કે સુગ્રીવ અને વાલીને પ્રશ્ન થયો. વાનર કુટુંબને આપણે સમજવા માગીએ છીએ. સુગ્રીવ અને વાલી વચ્ચે જે પ્રશ્ન થયો અને એમાં વાલીનો મોક્ષ થયો, કહેતા કે એને દેહ મૂક્યો, એનું કારણ શું છે? એક નાનકડી એવી ગેરસમજ, થોડી ઘણી કોમ્યુનિકેશન ગેપ, અને એની અંદર આટલું મોટું નુકસાન થયું. ઇતિહાસમાં, પુરાણમાં આવા ઘણા દાખલા આપણને મળે છે. રામાયણને જોઈએ તો રામાયણની અંદર જ્યારે રામ મારીચની પાછળ દોડ્યા એ વખતે સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે તમે થોડું જાઓ, જલ્દી ભગવાન રામને મદદ કરો, કારણ કે રામની બૂમો પડે છે. બૂમ મારી જ પાડતો હતો. એ સમયમાં લક્ષ્મણે હસીને કહ્યું કે રામને કોઈ મારવા સમર્થ નથી. લક્ષ્મણ જે હસ્યા, એ લક્ષ્મણનું હાસ્ય સીતાજીના ક્રોધનું નિમિત્ત બન્યું. અને નાની એવી આ ગેરસમજ કે લક્ષ્મણ એના ભાઈને મદદ કરવા નથી માગતા, અને નાની એવી ગેરસમજને મારા માટે કંઈ રોકાયા હોય એવો જે મનમાં એક શંકા આ ઊભી થઈ, એમાંથી લક્ષ્મણને પાછળ જવું પડ્યું ભગવાન શ્રી રામની પાછળ, ને સીતાનું હરણ થયું. એક નાની એવી ગેરસમજ એ મૃત્યુનું કારણ પણ બની શકે છે. તો આ ન થાય એના માટે શું કરવું, એ વાનર કુટુંબમાંથી આપણે શીખવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજે લિખત હૈ સંત સુજાન નામનું આપણું જે કેલેન્ડર રૂપે આપણે પ્રકાશિત કર્યું છે, એમાં સ્વામી બાપાએ 30 દિવસના 30 પ્રશ્નોના ઉત્તર લેખિત આપ્યા છે. એની અંદર 6ઠી તારીખનો પ્રશ્ન છે, પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? સ્વામીશ્રી એમાં 4 ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય સત્સંગ, બીજું ઘર સભા, ત્રીજું એકબીજાને સમજવાની કોશિશ કરે, અને ચોથું મોટું મન રાખે. અહીંયા જે ગેરસમજ થઈ છે એની અંદર પાછલા 2 ઉપાય જે બાપાએ બતાવ્યા છે, એ જો એના પર લક્ષ્ય અપાય તો આવી ભૂલ ન થાય. એકબીજાને સમજવાની કોશિશ કરે. પૂર્વે આપણે શ્રવણના આખ્યાનમાં આ વાત થોડી ઘણી કરી ચૂક્યા છે. સ્વામી બાપા એક વાત કાયમ કહે છે, એકબીજાને સમજવાની કોશિશમાં 2 વાત આપણે સમજવાની છે. એક તો સ્વામી બાપા જે કાયમ કહે છે કે જે વ્યક્તિ સાથે આપણે કામ લેવાનું એની પ્રકૃતિ ઓળખી રાખવી. એની જો પ્રકૃતિ ઓળખી રાખી હોય તો એના તરફ કોઈ બીજો અભાવે ન થાય અને ગેરસમજ પણ ન થાય. પ્રકૃતિ ઓળખી રાખવી પડે. વાલીએ જ્યારે જોયું કે ગુફાનું બારણું બંધ હતું તો એણે સુગ્રીવ ઉપર સીધી શંકા કરી કે સુગ્રીવને મારી ગાદી પચાવવી પાડી છે. જો વાલીએ થોડી ઘણી પ્રકૃતિ પર વિચાર કર્યો હોત કે આ સુગ્રીવ સ્વભાવે જ ગભરું છે, એ મને ગભરાવતો હતો તું ના જા માયાવીની પાછળ, એ કાયમ સ્વભાવે ગભરું જ રહેલો છે. સુગ્રીવના સ્વભાવમાં આપણે જોઈએ છીએ કે ગભરું જ છે. રામ ભગવાનને લક્ષ્મણજી પધાર્યા જ્યારે ઋષ્યમુખની આજુબાજુ, ત્યારે ગભરાઈ ગયા કે ઓહો કોણ આવી ગયું, શું થયું. એની પ્રકૃતિ ગભરું પ્રકૃતિ છે. તો ગભરું પ્રકૃતિને લીધે એણે આ ગુફાનું બારણું બંધ કર્યું એ હોઈ શકે. માયાવીથી ગભરાઈને એણે આ કર્યું હોય. જો આટલો એક વિચાર કર્યો તો પાછા પડી શકત. જ્યારે લક્ષ્મણજી ચતુરંગી સેનાને લઈને ચિત્રકૂટ ઉપર પધાર્યા ભરતજી, ત્યારે લક્ષ્મણને પણ આ જ વિચાર આવ્યો હતો કે ભરતને બહુ રાજ્યનો મદ આવી ગયો છે, તો તમારી સામે લડવા માટે જ રાજ્ય તૈયાર થઈ ગયો છે. ત્યારે ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણને આ જ વાત સમજાવી કે અત્યાર સુધી તે ભરતની પ્રકૃતિમાં એવું જોયું છે કે આપણને હેરાન કર્યા હોય, આપણને બીજું કંઈ એવું કંઈ કાર્ય આપણા વિરોધનું કર્યું હોય? ના, અત્યાર સુધીમાં એવું બન્યું જ નથી. તો કેમ આ વખતે તું શંકા કરે છે?
અને ખરેખર હકીકતમાં જ્યારે લક્ષ્મણજીને ભરતજીનો પ્રેમ જોયો ત્યારે એનો અનુભવ થયો. પણ જો આની પહેલાં એમણે આ કાર્ય કરી નાખ્યું હોત તો એની અંદર બહુ મોટો પ્રશ્ન થાત. એટલા માટે કહ્યું કે પાછે પછતાહી, સહસા કરી પાછે પછતાહી. તરત કરે, ઉતાવળે કાર્ય કરી નાખે ને પછી પછતાય. તો વ્યક્તિની પ્રકૃતિ ઓળખી રાખવી પડે. પ્રકૃતિ ઓળખી હોય તો એમાં શંકા કુશંકા ન થાય ને એની આરે કાર્ય લેવું એ સરળ પડે. એક સંત હતા, સ્વામી બાપા પાસે ઓલું પ્રકાશ વાંચતા હતા ગોંડલમાં. હવે સંત મારા જેવા હતા, તે પ્રકાશ વાંચતા હતા. તે ઓલો પોલીસ શબ્દ આવે, તે પોલીસને પોલીશ બોલે. કાઠિયાવાડીને સ નો સ ને ચ થઈ જ જાય, હ થઈ જ જાય. તે પોલીસને પોલીશ બોલે. એટલે પોલીશ કરવું કોકને અને પોલીસ એ બે શબ્દ ફેર છે. એટલે સંતો બીજા બધા મારા જેવા હશે. બીજી વાર વાંચ્યું તો ફરી પાછું પોલીશ વાંચ્યું, ફરી હસ્યા બધા. પછી કોકેને કહ્યું કે ભાઈ સાહેબ તું આ સુધાર, આ પોલીશ નથી પોલીસ છે. તો ફરી પાછા એમણે પ્રયત્ન કર્યો, પણ જ્યારે આવ્યો તો પોલીશ જ પાછું વાંચી કાઢ્યું. ફરી બધા હસ્યા. સ્વામી બાપાએ કહ્યું કે એક વખત આપણે જોઈ લીધું કે એમની પ્રકૃતિ આ છે, સનો સ થઈ જ જાય છે. પછી એમાં બહુ આપણે જોજો ના કરવું કે છે. જો આ કામ કેવી રીતે લેવું ને એ સ્વામી બાપા જેવાના જીવનમાંથી દેખાય છે. એકબીજાને સમજવાનો પ્રયત્ન, પ્રકૃતિ ઓળખી રાખવી, તો આવી શંકા કુશંકાનો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય. બીજું હેતુ સમજે. જો હેતુ સમજાયો હોય તો પણ શંકા કુશંકા ન થાય. જેમ આપણે જોઈએ છે કે હેતુ ન સમજાયો, સીતાજીને લક્ષ્મણજીનો હેતુ ન સમજાયો, લક્ષ્મણજીને સીતાજીનો હેતુ ન સમજાયો. બંનેને પરસ્પર એકબીજાના હેતુ જો સમજાઈ ગયા હોત કે સીતાજીને ભગવાન શ્રી રામચંદ્રજીને વિશે અતિશય હેત છે એટલે આત્મીયતાથી મને મોકલવા માગે છે, તો લક્ષ્મણ હસ્યા ના હોત. ને સીતાજીને જો લક્ષ્મણજીનું હાસ્ય સમજાઈ શક્યું હોત કે લક્ષ્મણ એટલા માટે હસે છે કે રામની એટલી બધું એનું અપરિમિત એમનું બળ છે, અતુલનીય એમનું બળ છે, એવા અતિશય પરાક્રમી રામ છે. એ રામનો મહિમા સમજીને આનંદથી હસે છે. એટલું જો સમજાઈ ગયું હોત હેતુ, તો પ્રશ્ન ન થાત. હેતુ સમજવા કાયમ પ્રયત્ન કરવો પડે. શિલ્પકારનો છોકરો હતો અને જુદી જુદી મૂર્તિઓ ઘડ્યા કરતો હતો. દર વખતે મૂર્તિ ઘડીને એના બાપ શિલ્પીને બતાવે. એના બાપુજી કહે કે ભાઈ આટલી ભૂલ છે. છોકરો ફરી ગળે, ફરી બતાવે, આટલી ભૂલ છે. હવે કંટાળી ગયો. એક વખત એણે મૂર્તિ દાટી દીધી અને પછી થોડા દિવસ પછી એના બાપને કહ્યું કે અહીંયા કંઈક જો આ મૂર્તિ જેવું દેખાય છે. કે હા એવું કંઈક લાગે છે ખરું, આમ થોડોક ભાગ દેખાય છે. ખોદીને મૂર્તિ નીકળી. આને તો બધું ખબર જ હતી, પણ આ યુક્તિ કરેલી એના બાપ પાસે. મૂર્તિ નીકળી એટલે એના બાપુજીએ મૂર્તિ જોઈ. અદ્ભુત મૂર્તિ છે બેટા, હું તને એ જ કહું છું કે આના જેવી મૂર્તિ તું કરતો થઈ જા. એણે કહ્યું કે બાપુજી મેં જ કરી છે ને મેં જ દાટી હતી. એના બાપાએ કહ્યું કે ભાઈ હવે છે ને તું આગળ નહીં વધી શકે. મારો હેતુ તારી ટીકા ટિપ્પણ પાછળનો શું હતો? તને આગળ વધારવાનો હેતુ. જો હેતુ સમજ્યો હોય તો પછી આ શંકા કુશંકા ન થાય. જ્યારે ભીષ્મ બાણ સૈયા પર હતા, છેલ્લે મરણ પથારીએ, એ વખતે એક પછી એક બધા મળવા જતા હતા ભીષ્મને. જ્યારે કર્ણ આવ્યો ત્યારે ભીષ્મે કહ્યું કે કર્ણ, અત્યાર સુધી સભામાં મેં તને ઘણીવાર પાછો પાડ્યો છે, કારણ કે તારો અહંકાર એ તને પાછો પાડત એટલા માટે, તનેરો અહંકાર થોડો માપમાં રહે એટલા માટે મેં તને પાછો ઘણીવાર પાડ્યો છે. તો હવે તું એ બધું માફ કરજે. આ સાંભળ્યું ત્યારે કર્ણ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા, કારણ કે અત્યાર સુધી ભીષ્મનો પાછો પાડવાનો હેતુ જ નહોતા સમજી શક્યા. એને એમ હતું કે આ ભીષ્મ બહુ બળવાન છે એટલે મારું આ સહન કરી શકતા નથી, અને એટલા માટે મહાભારતના યુદ્ધમાં આટલા મોટા મોટા મહારથી હોવા છતાં પણ એ લોકો ન જીતી શક્યા. એનું એક કારણ, કારણ કે ભીષ્મ જ્યારે લડવાનું શરૂઆત કરી સેનાપતિ તરીકે નિમાયા ત્યારે કર્ણે ના પાડી દીધી કે જ્યાં સુધી ભીષ્મ યુદ્ધ મેદાનમાં હશે ત્યાં સુધી હું યુદ્ધ નહીં લડું. હેતુ ન સમજ્યા એટલે કુસંપ થયો. એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે.
બીજી વાત કરી, મોટું મન રાખે. મોટું મન રાખવું, કંઈ પણ થઈ જાય તો ભૂલી જવું, એની અંદર બહુ વિચાર ના કરવો. મોટું મન રાખવામાં બે જ વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલાં તો ધીરજ. કારણ કે આપણું મન એવું છે ને, એક વખત વિચાર આવે એટલે શંકા, શંકામાંથી બીજી શંકા, ત્રીજી શંકા, શંકામાંથી એક બધું ઊભી જ થઈ જાય. સત્રાજીત યાદવ પાસે સેમંતક મણી આવ્યો. 80 મણ સોનું રોજનું આપતો હતો મણી. સૂર્યનો પ્રકાશ પડે એના પર ને 80 મણ સોનું એમાંથી નીકળે. આટલો બધો સારો કિંમતી મણી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સત્યભામાના પિતા સત્રાજીતને કે ભાઈ તમે છે ને એક કામ કરો, આ મણી છે ને રાજમાં આપી દો, કારણ કે તમારે આગળ સચવાશે નહીં. ભગવાનનો હેતુ એ હતો. ના ના, હું રાખીશ. સારું. સત્રાજીતનો ભાઈ એ આવી રીતે સત્રાજીતનો યાદવના પાસેથી ઓલા પ્રસેન લઈ ગયો ચોરીને, એના ભાઈ શતધન્વાને મારી કરીને એવી રીતે, અને એવી રીતે લઈ ગયો. આ મણી ચોરાણો, અને મણી ચોરાણો એની પાછળ કેટલી શંકા કુશંકા થઈ. ભગવાન ઓલાની પાછળ દોડ્યા અને ઓલાને માર્યો, કારણ કે તરત શંકા એ જ ગઈ કે આ કૃષ્ણે જ લીધો હશે. પહેલાં એમણે માગ્યો હતો, અને પછી તો ભગવાન ઓલાની પાછળ દોડ્યા, એને મારી નાખ્યો. જોયું તો એના ગજવામાં કંઈક એને હતું જ નહીં, કારણ કે એણે અક્રૂરને આપી દીધેલો, ને અક્રૂર લઈને કાશીએ પહોંચી ગયેલા. અને એની અંદર પછી ભગવાન પાછા આવ્યા ત્યારે બલરામને ભગવાન સાથે ગયેલા, પણ ઓલાની પાછળ મારવા એકલા ભગવાન ગયેલા. તે બલરામે પૂછ્યું કે શું થયું, મણી મળ્યો? કે ના, મળ્યો નહીં. તે બલરામને શંકા ગઈ કે ભગવાનને એની પત્નીને આપવો છે, મને કહેતા નથી. તે બલરામે ત્યાં કહી દીધું કે હું હમણાં થોડા દિવસ દ્વારકા નથી આવતો, અહીંયા સુધી આવ્યો છું, મથુરા હું જનકના દરબારમાં જઈ આવું. એમ કરીને બલરામ ત્યાંથી જતા રહ્યા. ભગવાન ઘરે આવ્યા અને પૂછ્યું સત્યભામાએ કે મણી મળ્યો કે નથી મળ્યો? જો બલરામ સાથે નથી આવ્યા એટલે મણી અને ભાઈને પકડાવી દીધો. જો એક વખત શંકા શરૂ થાય ને, શંકામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. એટલા માટે સ્વામી બાબા કહે છે કે મોટું મન રાખો. મોટું મન રાખવા માટે સૌથી પ્રથમ જરૂર છે ધીરજ. એ પ્રસંગની સ્પષ્ટતા ન થાય ને ત્યાં સુધી ધીરજ. નિષ્કાળ સ્વામી એટલે બહુ સારી વાત કરી છે. ધીરજ સમ નહીં ધન અરે સંતો, ધીરજ સમ નહીં ધન. જેમ બેંકમાં 5-50 લાખ રૂપિયા આપણે મૂકીએ છીએ ને, એમ મગજની અંદર ધીરજને રાખી મૂકવી પડે. કેવી રીતે ધીરજ રહે એના આપણે બધા દ્રષ્ટાંતો, જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી નીકળ્યા જંગલમાં જવા, ત્યારે આપણે જોયા હતા કે ભગવાનને સર્વ કરતા હરતા સમજે, આત્મા રૂપ માને, અથવા તો પછી હેતુ સમજવા પ્રયત્ન કરે, અથવા લોક દુઃખરૂપ છે એ બધા વિચાર કરે. એ બધા વિચાર કરે તો થઈ શકે, પણ ધીરજ. એક વખત વિચાર આવી જાય પણ ઉતાવળ નહીં કરવાની. કાર્યમ ન સહસા કિંચિત, જે રામાયણમાં કહ્યું એ જ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે કોઈ પણ ઉતાવળે કાર્ય ન કરો. એક તો ધીરજ. બીજું શું છે, ધારો કે ધીરજ રાખ્યા પછી ખબર પડી કે આ ભૂલ જ છે, તો પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? મોટું મન રાખે. જો આ ગેરસમજમાં આટલો મોટો પ્રશ્ન ન થાત, થોડું ઘણું વાલીએ મોટું મન રાખ્યું હોત, હશે એને બધાએ કહ્યું હશે એટલે કદાચ ચડી બેઠો છે, ને ચલો ને કદાચ એની ઈચ્છા હશે ને સિંહાસન પર ચડી બેઠો, પણ અત્યારે તો મને પાછું આપવા તૈયાર થયો છે ને, તો શું કામ એને હું દંડ આપું ને આમ ધકેલી મૂકું બીજે? પણ વાલીએ આ વિચાર ના કર્યો. વાલીએ તેનો ધકેલી જ મૂક્યો. મોટું મન રાખે. શાસ્ત્રીજી મહારાજે એક હરિભગતને કહ્યું કે આ ગરીબ હરિભગત છે એને તમે મદદ કરો. બરાબર, ગરીબ હરિભગતને મદદ કરી ઉધાર પૈસા આપ્યા. ઉધાર પૈસા આપ્યા એટલે પછી આપણે જાણીએ છીએ કે જ્યારે ઉધાર કોઈ લેવા આવે ત્યારે એટલી બધી ગરજ બતાવે ને પછી જ્યારે આપણે જવાનું ત્યારે આપણે પછી ધક્કા શરૂ થાય. પહેલાં એ ધક્કા ખાતો હોય, પછી આપણે ધક્કા ખાવાના શરૂ, કે હવે કાંતિભાઈ જાગ્યા કરે. કાંતિભાઈ પાસે જ્યાં સુધી ઉધાર ન લીધા હોય ત્યાં સુધી એ જાગે, ને ઉધાર લઈ લે એટલે પછી કે કાંતિભાઈ જાગે. હવે તો કહેવાનું શું છે કે ધક્કા ખવડાવ્યા કરે. ઓલા હરિભગત અકળાઈ ગયા એક દિવસ, એમાં અકળાઈ ગયા, એમાં ભાન ભૂલી ગયા. ઓલા હરિભગત ઉપર તો અકળાઈ ગયા, પણ એને એમ થયું કે આ શાસ્ત્રીજી મહારાજ આનું કારણ છે. તે સ્વામી આંબલીવાળી પોળમાં બિરાજમાં હતા, ત્યાં આવીને સ્વામીને એટલું બધું બોલ્યા, ન કહેવાના શબ્દો કહ્યા. સાસીમાં તો માળા લઈને સોમનારાયણ 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 કરતા રહ્યા. જતા રહ્યા હરિભગત બહુ બોલ્યા. પછી પસ્તાવો થયો, મેં સ્વામીને આવું કહ્યું, અને તરત જ પાછા આવ્યા. સ્વામી માફ કરજો, મારાથી બહુ વધારે પડતું તમને બોલાઈ ગયું. શાસ્ત્રી મહારાજ કે
કે અમે છે ને જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો ચોપડો રાખતા જ નથી. જો આ મોટું મન રાખે, ચોપડો જમાનો જ રાખું છું, ઉધારનો રાખતા જ નથી. આ તો ઘરમાં કંઈક બે વાત થઈ તો કંઈ કહીશ તમને જ્યારે સમય આવશે ત્યારે. એનું આખું આયોજન થયું છે મગજની અંદર કે આ શબ્દ મને અત્યારે માર્યા છે ને તો પછી ક્યારે એમને મારે મારવા, એનું આખું આયોજન હોય છે. તો કહેવાનું શું કે જમાનો જ ચોપડો, ઉધારનો ચોપડો રાખતા જ નથી. જો આ ત્રીજી વાત છે કે થોડી ઘણી સ્પષ્ટતા કરવાનો જો સ્વભાવ હોય તો વાંધો ના આવે. જે દશરથના પ્રસંગમાં જે બન્યું, કઈ જે એકદમ ઉગ્ર થઈ ગયા, એની અંદર મંથરાએ જે દલીલો કરી એમાં એક જોરદાર દલીલ, ચોટદાર દલીલ કે જે કઈને અસર કરી જાય એક દલીલ એ હતી કે જો તારો કાયમ દશરથ છે ને તને આવી રીતે ફસાવી દીધી છે, તને છેતરે છે. રામનો રાજ્યાભિષેક એ થવાનો છે એમની વાત એણે તમને કરી, હું તને કરું છું ને. ભયવું પાખું દિન સજત સમાજુ, તુમ પાહી સુધી મોહી સનાજુ. આ 10-15 દિવસથી વાવની તૈયારી ચાલે છે અને તું આજે મારી પાસેથી સાંભળે છે ને. આ જ છે. જો દશરથે પણ આ વાત કબૂલ કરી જ્યારે કઈને કહ્યું ત્યારે, મેં સબ કીન તોહી બીનું પૂછે તેહી તું પરેવું મનોરથ છું છે. મેં તને પૂછ્યા વગર આ કામ કર્યું ને એને લીધે જ મારો આ પ્રશ્ન થયો. એ દશરથ પણ બોલ્યા. અને વાલ્મીકી રામાયણમાં આવે છે કે દશરથ રાજાએ ઘણા બધા રાજાઓને બોલાવ્યા હતા સલાહ લેવા, પણ મિથિલાના રાજા જનક અને કૈકેયીના રાજા યુધાજીત એ બેને નહોતા બોલાવ્યા. મૂળ કારણ યુધાજીત હતું, પણ યુધાજીતને કેમ કહેવાય કે તમને નથી બોલાવ્યા, કે મેં જનકને નથી બોલાવ્યા એમ કહેવા માટે જનકને ના બોલાવ્યા. તો કંઈ પણ પ્રસંગ હોય એમાં એમ થાય કે આને કહેશું તો મારું કામ બગડશે, એટલે ઘરે ના કહીએ, કંઈ વાત ના કરીએ, કંઈક બીજે ના કહીએ. પછી શું થાય છે, કામ કરીએ એટલે ખબર તો પડે જ છે. ખબર પડે છે અને પછી સામેની વ્યક્તિને વિશ્વાસઘાતના ઘા જે લાગે છે ને એ રૂઝાતા નથી. એને પછી એક ગ્રંથિ બંધાઈ જાય, અને ગ્રંથિ બંધાઈ જાય. જ્યારે આવો પ્રસંગ જ્યારે બહુ વખત આવું થાય ને ત્યાર પછી એ બધું એકદમ ગેરસમજ એકદમ દ્રઢ થઈ જાય છે. એના કરતાં પાછળથી સ્પષ્ટતા કરવી જ પડે છે. તો એ વખતે સ્પષ્ટતા કરી દીધી હોય તો એ વખતે સ્પષ્ટતા કરવામાં પ્રશ્ન છે, કારણ કે ઓલી વ્યક્તિ એવી હોય કે વિરોધ કરે, તો શું કરવું? તો એવો પ્રશ્ન થાય છે. જ્યાં સુધી વ્યક્તિ પોતે સૈદ્ધાંતિક ન થાય, કહેતા કે એક સિદ્ધાંતને પકડીને જ મારું જીવન વર્તવું જીવનમાં એમ ન કરી શકીએ ને ત્યાં સુધી પ્રશ્નની પરંપરા ચાલુ જ રહેશે. સિદ્ધાંત, હું જે કંઈ કાર્ય કરું છું ને ભગવાન અને સંતને માથે રાખીને કરું છું. પછી ડૉક્ટર સ્વામી કહે છે કે હું જે કંઈ નિર્ણય લઉં છું ને એ કેવળ સ્વામીને રાજી કરવાના હેતુ સાથે ને સ્પષ્ટતા કરીને લઉં છું. હું રાજીપાના વિચારમાંથી પસાર કરીને મારો નિર્ણય લઉં છું. જો આ સૈદ્ધાંતિક થાય ને તો કદાચ સામેની વ્યક્તિ સામીએ પડે તો પણ ચિંતા ના રહે, કારણ કે ભગવાન જે કરશે ને મારા સારા માટે કરશે. પાછળથી કેવું પડે છે, કારણ કે સુગ્રીવે પહેલેથી કહી ના દીધું કે ભાઈ વાલીને છે ને મને ગભરામણ હતી કે માયાવી આવશે એટલા માટે હું ગુફાનું બારણું બંધ કરીને આવ્યો છું. એમ જો કહી દીધું હોત આવીને તો બધા જ વાંદરાઓ સુગ્રીવને ટેકો આપત ને વાલીને સમજાવત કે ભાઈ સાહેબ આને એમને કહેલું હતું એટલે તમે હમણાં ન ગુસ્સે થાવ, અથવા તેમ છતાંય વાલી ગુસ્સે થયા હોત તો બધા જ વાંદરા સુગ્રીવ સાથે નીકળી જાત. જેમ હનુમાનજી વગેરે 4-5 વાંદરાઓને ખ્યાલ આવ્યો કે સુગ્રીવ સાચા છે તો એની યારે નીકળી ગયા, એમ બધા નીકળી જાત તો સુગ્રીવને કંઈક પાછી વૃત્તિ થાત. તો સ્પષ્ટતા, નિખાલસતા એ જો કરે તો આ ગેરસમજ ન થાય. ચોથું એ છે કે ગેરસમજ કરાવનારી વ્યક્તિઓથી દૂર રહેતા રહેવું અને એવું વાતાવરણ ઊભું કરવું કે ગેરસમજ ઊભી જ ન થાય. ઘણી એવી લોકમાં વ્યક્તિઓ છે, સંન્યાસી વિદ્યા વાપરે. ઓલા સંન્યાસી હતા, યોગીમાનની બોધ કથામાં આવે છે. તે એક જણને ઘરે ગયા ને બધી આગતા સ્વાગતા બહુ સારી થઈ. એને થયું, કારણ કે પહેલાં આ જ ધંધા કરતા હતા વ્યવહારમાં, એમાંથી સંન્યાસી થઈ ગયેલા. એને થયું કે મારે હજી વિદ્યા ભૂલી ગયો છું, જાણું છું. તે 3 જણ ઘરમાં હતા, ભાઈ, બેન અને એની પત્ની. 3 જણ હતા. તે ભાઈને કહ્યું કે તારી બેન ડાકણ છે. એટલે ન હોય કે જોજે એ રોજ રાતના કોને મારવા એના માટે મોઢું સૂંઘવા આવે છે. બેનને કહ્યું કે તારો ભાઈ દારૂડિયો છે. એટલે ન હોય કે જોજે રાતના પીએ છે દારૂ, એનું મોઢું સૂંઘી જોજે.
એની પત્નીને કહ્યું કે તારા ભાઈ બહેનના બેના વ્યવહાર ખોટા વ્યવહાર ચાલે છે. એટલે ન હોય કે જોજો, રાતના તમે તપાસ કરજો. અને રાતના બધા જાગતા રહ્યા 3 જણ, અને ભાઈ સૂતો તો બેનથી ધીરજ ના રહી, એ ગઈ જોવું તો ખરું ભાઈનું મોઢું ગંધાય છે કે નહીં. અને બેન ગઈ અને ભાઈ ઊભો થયો ડાકણ ને ઓલી કે હરામખોર દારૂ પીએ છે ને એ ધબાધબ શરૂ થઈ. એની પત્ની ઊભી થઈ કે તમે 2 જણ રાતના ભેગા કેમ થયા? અને ઘરમાં ઝઘડો. ઓલા સંન્યાસી કે ભાઈ સાહેબ કોઈનો વાંક નથી, આ તો હું ખાલી જાણવા માટે કરતો હતો કે મારી વિદ્યા હું ભૂલી ગયો છું, જાણું રાખી છે એમને. જો લોકને આનંદ હોય છે આનો, લોકની અંદર આનંદનો વિષય હોય છે, પણ આપણું ઘર જાય તો એવું વાતાવરણ કેળવાવું જોઈએ કે શંકા જ ન જાય. યોગીજી મહારાજ રત્નાકરને 4 ભાઈઓની વાત કરતા કે ઓલા 4 ભાઈઓ જ્યારે રત્નાકર કહેતા કે દરિયાદેવને પ્રસન્ન કરવા ગયા, દરિયાદેવે 4ની પરીક્ષા લીધી. દરેકની પાસે જાય અને કહે કે ભાઈ જો તારા ભાઈએ તારું આમ કહે છે કે જો તને નાખ્યો ને લાકડા લેવામાં, એ તારી આગળ મજૂરી જ કરાવશે. ઓલો કે બોલીશ નહીં મારા ભાઈનું. બીજો રાંધવાની ક્રિયા કરતો, એને કહ્યું કે તારે આખો દાડો ચૂલા જ ફૂંકતા રહેવાનું ને, જો એલો તો આખો દાડો ધ્યાન કર્યા કરે એટલે એને સુખ ને તને આ બોલીશ નહીં મારા ભાઈનું. 4 જણે ઓલાને ચૂપ કરી દીધો. ત્યારે દરિયાદેવે જોયું કે આ લોકોની પાસે ધન ટકશે. વાતાવરણ ઊભું થયું. વાતાવરણ જો ઊભું થાય ને તો થાય. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે. તો આ વાતાવરણ કેવી રીતે થાય? તો ઘર સભા. ઘણા એમ કે છે કે ભાઈ વારંવાર આ વાતો આવે છે, પણ આવી જ પડે, છૂટકો જ નથી આના વગર. કારણ કે આ વાતો કર્યા વગર આપણે આ ઉપાય આ જ દેખાય છે. અને આ દેખાય છે એટલે કે આપણે કંઈ કલ્પના કરીને ઉપાયો નથી કહેતા, લોકો કહે છે. હરેશભાઈ નામના હરિભગત છે હ્યુસ્ટનના, એ કહે છે કે ઘર સભાએ મારા માતા પિતાને અમારી વચ્ચેનું અંતર દૂર કરી નાખ્યું છે. સામાન્ય રીતે ધંધાકીય બાબતોની વાતો કે વ્યવહારની કૌટુંબિક વાતો હું એમની સાથે નહોતો કરતો. જો આ ગેરસમજ જે ઊભી થવાના કારણો, આથી એક સ્વાભાવિક અંતર રહેતું હતું. પરંતુ હવે ઘર સભામાં આવી વાતનો ખુલાસો થઈ જાય છે. અરસપરસ ખુલ્લા દિલે ઘરની વાતો કરવાથી એકબીજા વચ્ચેનું અંતર આપોઆપ દૂર થઈ ગયું છે. અને મારા પત્ની સાથે પણ એને કડવાશ આવી જતી હતી, એ પણ આની અંદર આવા પ્રશ્નો ઉકલવા માંડ્યા. ઘર સભા એકનો અનુભવ નથી, ઘણાનો અનુભવ છે. દીપ્તેશભાઈ લખે છે, ન્યૂ જર્સીના છે, મારા નિવૃત્ત માતા પિતા, હું, મારી પત્ની અને મારા 2 બાળકો, અમે 6 જણ ભેગા રહીએ છીએ. અને એમાં અમારે પણ જો સામાન્ય રીતે પરિવારોમાં સાસુ વહુ કે પિતા પુત્ર વચ્ચે થોડી ખાઈ રહેતી હોય છે. અમારે પણ માતા પિતાને અમુક આગ્રહ હોય ને અમારી કંઈક બીજી પરિસ્થિતિ હોય એવું બન્યા કરતું. જેમ કે બા બાપુજીને દેશમાં અમને જે રીતે ઉછેર્યા તે રીતે અમે અમારા બાળકોને ઉછેરીએ એવો એમનો આગ્રહ હતો. પરંતુ અમેરિકામાં અમારી પરિસ્થિતિ સાવ અલગ હતી. આ ઉપરાંત બીજા પણ નાના મોટા કોમ્યુનિકેશન ગેપના પ્રશ્નો રહ્યા કરતા હતા. જેમ કે આવતીકાલે સાંજે મિત્રના ઘરે મળવા જવાનું છે, તે વાત મેં કોઈને કહી ન હોય, અને માતા પિતાએ કંઈક અલગ આયોજન વિચાર્યું. જો આ બધા ગેરસમજના ઘરના કારણો, આ વાલીના કુટુંબમાં જે ગેરસમજ થઈ એ જ બધા છે. તો એને બીજું કંઈક અલગ વિચાર્યું હોય, પત્નીએ જમવાનું અમુક બનાવ્યું હોય અને માતા પિતાની અપેક્ષા કંઈક બીજી હોય. આવા કોમ્યુનિકેશનના પ્રશ્નોને અમે ઘર સભાથી ઉકેલી શક્યા. રોજ ઘર સભાના અંતે થોડોક સમય આવતીકાલના કે 2-3 દિવસના કાર્યક્રમો, રસોઈમાં શું કરવું વગેરે મુદ્દાની ચર્ચા કરી લઈએ છીએ. આથી સાસુઓ કે પિતા પુત્ર વચ્ચે સતત ઉદ્ભવતા પ્રશ્નો એ હળવા થઈ ગયા. જો આ થાય એટલા માટે આ વાનર કુટુંબમાંથી આપણે આટલું શીખવાનું છે. વાલીના મૃત્યુ બાદ ભગવાન શ્રી રામચંદ્રજીએ દરેક સૌને આશ્વાસન આપ્યું. સુગ્રીવ રાજા થયા, અંગદ યુવરાજ થયો, અને વાનરની પ્રકૃતિ પ્રમાણે, વાનરની સંસ્કૃતિ પ્રમાણે તારાએ દિયરવટું કર્યું, કહેતા કે સુગ્રીવ સાથે રહ્યા. ભગવાન શ્રી રામચંદ્રજીએ સુગ્રીવને કહ્યું કે અત્યારે ચાતુર્માસ ચાલે છે, એટલે અત્યારે તો કંઈ શોધ નહીં થઈ શકે, તમે આયોજન બરાબર કરજો. ચાતુર્માસ પૂર્ણ થાય ને તરત જ કાર્ય શરૂ કરવાનું છે. અષાઢ આખો જતો રહ્યો, શ્રાવણ ગયો, ભાદરવો ગયો, આસો ગયો. ભગવાન શ્રી રામચંદ્ર પોતે ત્યાં ગુફાની અંદર 12 પર્વતમાં પોતે બિરાજે છે ને એને લક્ષ્મણ રહે છે. સુગ્રીવ તો ભગવાન પાસે આવતાય નથી ને પૂછતાય નથી. ઠેઠ શરદ આવી ગઈ, શરદ આવી ગઈ તેમ છતાંય હજી કોઈ દાડો સુગ્રીવે કંઈ સમાચાર આપ્યા નહીં. અને રામચંદ્રજીએ પ્રકોપ ઠાલવ્યો, લક્ષ્મણ જા સુગ્રીવને કહી આવ કે વાલીએ જે માર્ગ, વાલી માટે જે માર્ગ ખુલ્લો અમે કર્યો છે ને એ માર્ગ હજી બંધ નથી થયો.
એ માર્ગ ખુલ્લો છે, કહેતા કે તારી પણ એ દશા થઈ શકે. ભગવાન સમદર્શી છે. જો વાલી અહંકારની અંદર આવું ઘોર કર્મ કરે, ખરાબ કર્મ કર્યું તો એને પણ દંડ, અને જો સુગ્રીવ કૃતજ્ઞ થાય તો એને પણ દંડ. કૃતજ્ઞ કર્યા કૃતને ન જાણે કૃતજ્ઞ. આટલું રાજ આપ્યું પણ સુગ્રીવ પોતે વાસનાની અંદર બંધાઈ ગયા, એટલે કર્યા કૃતને જાણતા નથી તો એને પણ દંડ. તો એટલા માટે ભગવાને આદેશ આપ્યો. ભગવાનનો આદેશ મળતા જ લક્ષ્મણ તરત જ કિષ્કિંધા નગરી તરફ નીકળી ગયા. રામના કામમાં વિલંબ થતો જોઈને અતિશય ક્રોધિત થઈ ગયા. રસ્તામાં આવતા પથ્થરોને ઠેબે મારતા, ઝાડ આવે તો ઝાડને પાડી નાખતા. આ જોઈને વાંદરાઓ ગભરાયા અને દોડ્યા. સમાચાર મળી ગયા કિષ્કિંધામાં. તુલસી રામાયણમાં આવે છે કે લક્ષ્મણ કિષ્કિંધાની બહાર ઊભા રહીને બાણ તાકીને ઊભા રહ્યા કે હમણાં ઉડાડી દઉં. વાંદરાઓ ગભરાઈ ગયા અને ત્યાં લક્ષ્મણને અંદર અંગદને મોકલ્યો. સુગ્રીવે લક્ષ્મણને આવવા માટે આમંત્રણ આપ્યું અને લક્ષ્મણ અંતઃપુર સુધી આવ્યા. ત્યાં એટલી વારમાં તો સુગ્રીવે પાછી તારાને મોકલી, કારણ કે લક્ષ્મણ અતિશય ક્રોધિત હતા. સુગ્રીવનું એક સવળું પાસું એ છે કે કયા માણસની આગળ કયું કામ લેવું ને એને આવડે છે. એટલે એણે તારાને મોકલી અને તારા જેવી સામે આવી કે લક્ષ્મણ નીચું જોઈ ગયા. બ્રહ્મચારી, એમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું હતું. નીચું જોઈ ગયા એટલે તારાએ કહ્યું કે રાજકુમાર, કેમ આપ અતિશય ક્રોધિત થયા છો? લક્ષ્મણ કહે કે તારો પતિ સુગ્રીવ એ ભગવાન રામને વચન આપ્યા પછી ફરી ગયો, આવા કૃતજ્ઞ પર ક્રોધિત ન થયે તો શું? ત્યારે તારાએ કહ્યું કે જુઓ, તમે છે ને એ આવી રીતે સુગ્રીવનામાં પ્રમાદ છે એવું અમે કબૂલ કરીએ છીએ, પણ આ પ્રમાદની અંદર છે ને કામનો પ્રભાવ મોટો છે. મોટા મોટા ઋષિ મુનિઓને કામ વાસનાએ પાડી નાખ્યા છે, તો અમે તો ચંચળ પ્રકૃતિના વાંદરાઓ છીએ. એક તો એની પત્ની રૂમા એને કેટલા વખત પછી મળીને એમાં પાછી હું મળી છું, તો અમારા વાંદરાની તો શું વાત કરવી. અને તમે ઘણા વખત સુધી બ્રહ્મચારી રહ્યા છો એટલે તમને અમારી પરિસ્થિતિની ખબર નહીં પડે, પણ વિશ્વામિત્ર જેવાને કામે પાડ્યો છે તો પછી અમને પાડે એમાં શું? તારાની તર્કયુક્ત અને વિનંતીયુક્ત બધી દલીલોથી લક્ષ્મણ માની ગયા અને પછી સુગ્રીવજી આગળ આવ્યા. પછી જેવા સુગ્રીવ આગળ આવ્યા તો ફરી પાછું લક્ષ્મણને રામનો વિચાર આવ્યો ને ક્રોધિત થઈ ગયા. ત્યારે સુગ્રીવે લક્ષ્મણની આગળ પ્રણામ કરી પગ પકડીને પોતાનો દોષ સ્વીકાર્યો. જેવો દોષ સ્વીકાર્યો ને તરત જ લક્ષ્મણજી ઢીલા પડી ગયા. આમ જોઈએ તો વાલી જેવી જ પ્રકૃતિ સુગ્રીવની પણ છે, પણ સુગ્રીવની અંદર મોટામાં મોટો એક જુદી વસ્તુ છે કે પોતાના દોષ સ્વીકારી શકે છે. લક્ષ્મણે એ જ કહ્યું કે સુગ્રીવ, મેં અત્યાર સુધીમાં એક રામચંદ્રજી એવા જોયા છે કે જે પોતાની ભૂલ સ્વીકારી લે, અને બીજા મેં તમારા એવા દર્શન કર્યા કે તમે ભૂલ સહર્ષ સેજે સેજે સ્વીકારી લીધી. યોગીજી મહારાજ કહ્યું કે કોઈ મને મારી ભૂલ બતાવે તો મને ગમે, જેથી આપણે સુધરાય. ગમવું અગત્યનું, પહેલાં ગમવું એ પગથિયું છે, પહેલું પગથિયું. એટલે સુગ્રીવને કહ્યું, અને સુગ્રીવના આ વચન સાંભળીને બહુ જ એવી રીતે લક્ષ્મણ રાજી થયા. સુગ્રીવ, હનુમાનજી અને લક્ષ્મણ એ ત્રણેય ભગવાન રામચંદ્રજી પાસે ગયા અને રામચંદ્રજીને આવીને કહ્યું કે ભગવાન, તમે જે વાત કરી છે એ હું ભૂલી ગયો, માટે મને માફ કરજો. એકવાર મેં પ્રતિજ્ઞા લીધી અને હું ભૂલી ગયો. ટેક ન મેલે રે તે મરદ ખરા મનમાય. એકવાર ભગવાનને સંત પાસે પ્રતિજ્ઞા લઈને યથાર્થ જાળવી જાણે ને એ જ મરદ. એકવાર અભયસિંહે પ્રતિજ્ઞા લીધી કે હું પંચવર્તમાન બરાબર પાળીશ, કહેતા કે દારૂ નહીં પીવું, ચોરી નહીં કરવું, વ્યભિચાર નહીં કરવું, એ પંચવર્તમાન બરાબર પાળીશ. અને પછી જામ બાપુ આવ્યા, જામ સાહેબ જામનગરમાં, તો પણ અભયસિંહે કહી દીધું કે દારૂ નહીં પીવાય. કેમ ન પીવાય? જામ સાહેબની પ્યાલી કોઈ દાડો પાછી પડે નહીં. જો બાપુ તમારો બહુ આગ્રહ હોય તો લ્યો આ તલવાર, આ માથું ઉડાડી દો. માથું ઉડાડીને પછી ગળાની અંદર આ દારૂ રેડજો, બાકી આ જીભે એક વખત પ્રતિજ્ઞા લીધી છે ને હવે નહીં થાય. જો આ મરદ. સુગ્રીવ કહે છે કે હે પ્રભુ, હું તો વિષયને વિવશ છું. વિષય વિવશ સુર નર મુનિ સ્વામી, મેં પામર પશુ કપિયતિ કામી. વિષય વિવશ સુર નર મુનિ સ્વામી, હું તો પશુ છું અને એમાં વાંદરો છું, કામી છું. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ
નિશી જેહી જાગા લોભ પાસ જેહી નર ન બંધાયા સો નર આપ સમાન રઘુરાયા. હે ભગવાન, તમે જે કલ્પના કરો છો ને એ મારા જેવા કામી આગળ નથી. આવો કોણ કરી શકે કે જેને નારીના નયનના કટાક્ષ ન વાગે? એવો કોઈ જોતો નથી. ભાગવત કહે છે કે ઋષિમ નારાયણ મૃતે યોશિન મય્યે માયા. તો ઋષિ નરના નારાયણ ઋષિ સિવાય બીજો કોઈ સમર્થ નથી. તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોનું અનુખંડિત દીપુમાન. ઋષિમ નારાયણ મૃતે યોષિત મય્યા મયી ઇહ માયા. આ મારી માયાથી બીજો ખરડા વગર કોઈ રહી શકતો નથી. એટલા માટે કહ્યું કે સોનર આપ સમાન રઘુરાયા. તમારા જેવા પુરુષો હોય ને, જેણે તમને અખંડ ધાર્યા હોય, એ રહી શકે. પ્રમુખ સ્વામી મહારાજને ટ્રિનિડાડમાં પ્રશ્ન પૂછ્યો કે તમે આવી રીતે કોઈ દિવસ સ્ત્રીનો કઈ અનુભવ, કઈ સંકલ્પ? સ્વામી કે ત્રિકાળમાં એ નહીં. જો આ નારી નયન સર જાય ન લાગા. ત્યાં લંડનની પ્રતિષ્ઠા થઈ એ વખતે ઓલો કાળીઓ તો કામ કરનારો, એને સંતો આમ સ્વામી નીકળ્યા હતા જોવા માટે, ત્યાં બાજુમાં ઊભો હતો તો આશીર્વાદ લેવા લાગ્યા. સંતો એને પરિચય આપ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ આવી રીતે 60 વર્ષથી બ્રહ્મચર્ય પાળે છે. ત્યારે સ્વામીને 75 વર્ષ થયા હતા. સ્વામી ઓલા સંતને કહ્યું કે 60 નહીં, 75 વર્ષથી. સંકલ્પ જ નથી થયો. નારી નયન સર જાહી ન લાગા ઘોર ક્રોધ તમ નિશી જઈ જાગા. ક્રોધથી એની વૃત્તિ પાછી વાળે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે કામાત ક્રોધો બી જાય. તે કામ સંકલ્પને લીધે જ ક્રોધ ઉત્પન્ન થાય છે. મહારાજ એ જ વાત લોયાના પહેલા વચનામૃતમાં કરી. કામાત ક્રોધો બી જાય. તે સંકલ્પ તૂટે એટલે તરત એમાંથી ક્રોધ થાય. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ આ રીતે કામમાંથી ક્રોધ થયેલો આપણે જોયો નથી. ગમે એટલી દેહની સગવડ અગવડ પડી. અમે 80માં સ્વામીજી સાથે હતા અને ટોરોન્ટોમાં સવારના પૂર્વ બધા સંતોએ નાહી લીધું. સંતોએ બધા નાહી રહ્યા અને નાહી રહ્યા પછી સ્વામી જ્યારે બાથરૂમમાં નાવા ગયા, એ વખતે તો એવું જ હતું કે એક જ બાથરૂમ જે સંતો વાપરે, સ્વામી વાપરે, હરિભગતને ઘેર ઉતારો. નાવા ગયા ને જ્યારે સ્વામી નાવા બેઠા ને ત્યારે એકદમ ઠંડુ પાણી. ત્યાં તો નળનું પાણી જે આવે એ સીધું કુલરનું જ પાણી, બીજું પાણી જ રહ્યું નહોતું ગરમ. સ્વામી કુલરના પાણીએ નાહી રહ્યા. કંઈ એમને એક શબ્દ ના કહ્યો કે આવા ને આવા ભેગા થયા છો બધા, નાના જ કરો છો, કોઈ મારું જોતાય નથી, મારી ઉંમરને તમારી ઉંમરનો વિચાર તો કરો. એક શબ્દ નહીં. મોતિયાનું ઓપરેશન થયેલું ને લંડનથી સાઉથ આફ્રિકા ગયેલા. એ વખતે સાઉથ આફ્રિકામાં રંગભેદ નીતિ હતી. ખાલી બ્રિટિશ એરવેઝ અને સાઉથ આફ્રિકન એરવેઝ, બે જ એરવેઝ ત્યાં આવતી હતી. બીજા કોઈ દેશોએ બધા એની હારે સંબંધ કાપી નાખ્યા હતા. તો સાઉથ આફ્રિકા ત્યાં પહોંચ્યા અને ખબર પડી કે સ્વામીની આંખે જે ટ્યુબ લગાડવાની હતી એ ટ્યુબ હવે રહી ગઈ લંડન. અને સાઉથ આફ્રિકામાં તપાસ કરી, ત્યાં એ મળતી નહોતી. હવે લંડન આપણે કહીએ પછી ત્યાંથી કુરિયરમાં મોકલે તો એર કુરિયરમાં આવે તોય લગભગ 48 કલાક જતા રહ્યા. 3 દિવસ જતા રહ્યા અને 3 દિવસમાં તો સ્વામીની આંખ આમ લાલ લાલ થઈ ગઈ. એક એક નસો આપણને આમ ગણી શકાય એવું થઈ ગયું. એક શબ્દ બોલ્યા નથી કે આવા ને આવા ભેગા થયા છો, કંઈ ધ્યાન રાખતા જ નથી મારું, શું સેવા કરો છો? એક શબ્દ નહીં. જાપાનની અંદર સ્વામી જમતા હતા, શીરોની અંદર શીરો આપ્યો બાપાને આગ્રહ કરીને. બાપા તો જમી ગયા. પછી સંતોએ ચાખ્યો ત્યારે ખબર પડી કે ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું છે. એક શબ્દ બોલ્યા નથી. ઘોર ક્રોધ તમ નિશી જેહી જાગા લોભ પાસ જેહી ઘર ન બંધાયા. લોભથી જેનું ગળું કોઈ દિવસ બંધાયું નથી. જેને કોઈ એમ નથી થઈ ગયું કે હું આમ ભોગવી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે સંતોને ધનથી દૂર રાખ્યા. યોગી શતાબ્દીનો સમયો બધાએ તમે બધાએ તો અનુભવ કર્યો છે. ગાંધીનગરમાં રોજના 1,00,000 માણસ, 1,25,000 માણસ રોજના જમે. એ સમયો પૂરો થયો અને સ્વામીશ્રી આણંદ પધાર્યા અને આણંદથી સ્વામીશ્રી મુંબઈ જવાનું અચાનક થયું. RSCમાં સ્વામીની ટિકિટ લીધેલી ને સ્વામી બાપાને સંતો બધા બેસી ગયા. અચાનક થયેલું એટલે બધી ટિકિટ પૂરતી નહોતી મળી. ખાલી સ્વામી સેવક અને 2-3 સેવકોને વિવેક સાગર સ્વામી 1-2 સંતો, બસ એટલા જ હતા. RSCની ટિકિટમાં એવું હોય છે કે ટ્રેનમાં ઓલો પૈસા માગે, TC આપણી આગળ જે કંઈક બાકી હોય કે 20-25 રૂપિયા. TC RSCની ટિકિટ જોઈ અને કહ્યું કે ભાઈ આમાં પૈસા આપવા પડશે તમારે. સ્વામી બાપા વિવેક સાગર સ્વામી સામે જોઈને વિવેક સાગર સ્વામી સ્વામી સામું જુએ. પૈસા હોય તો આપે ને. અક્ષરધામ જેવું મોટા વિરાટ સંકુલના બાંધનારા અને રોજના 1,00,000 માણસને જમાડનાર વ્યક્તિ પોતાની સાથે 1 પૈસો રાખતા નથી. મારે જરૂર પડશે તો શું થશે? લોભ પાસ જેહી નર ન બંધાયા.
લોભની અંદર જે માણસને જરા પણ બંધાયો નથી, તો પછી તો એક ગુણભાવી ભાઈ હતા, એણે કહ્યું કે હું આપી દઉં. સંતોએ કહ્યું કે તમને ત્યાં પછી આપી દેશું, દાદર સ્ટેશને મારા હરિભક્તો આવશે. કે ના ના, મારે તો પ્રમુખ સ્વામીની સેવા ક્યાંથી. પણ કહેવાનું શું છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ લોભ પાસ જેહી ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા, તે નર તમારા સમાન છે. પહેલે દિવસે આપણે વાત કરી હતી રામસ્ય અયનમ, રામનું ઘર ક્યાં છે, રામના ઘરનું સરનામું શું. રામના ઘરનું સરનામું સુગ્રીવજી કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ. આ રામના ઘરનું સરનામું છે. એક એક વાક્યને આપણે જોઈએ છે, તમે તાળો મેળવો તો મળે છે, જો ન મળતો હોય તો બરાબર છે. જે કંઈ વાંચીએ, જે કંઈ જોઈએ એનો તાળો મળે છે. એટલા માટે કહ્યું કે સો નર આપ સમાન રઘુરાયા, યહ ગુણ સાધન તે નહીં હોય, તુમરી કૃપા પાવ કોઈ કોઈ. આ ગુણ કાંઈ સાધનથી સિદ્ધ થતા નથી. હે ભગવાન, તમારી જેના પર કૃપા થાય ને એવા કોક વિરલા પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા એ આ પામી શકે છે. એ વાત કરી સુગ્રીવે કહ્યું કે પ્રભુ માફી માગું છું, પણ સૈન્ય એકઠું કરવા મેં માણસોને મોકલી જ દીધા છે. થોડાક જ દિવસની અંદર ઘણું મોટું સૈન્ય થઈ ગયું. વાલ્મીકી રામાયણમાં જોઈએ તો આપણને શંકા જાય, એટલા બધી સંખ્યા લખેલી છે. આપણને તરત નવાઈ લાગે, કારણ કે તારાનો પિતા સુષેણ હતો એ 10,000 કરોડ વાંદરાને લઈને આવ્યો. રૂમાનો પિતા 1,000 કરોડ, હનુમાનના પિતા કેસરી 1000, ગવાક્ષ 1,000 કરોડ લંગુર વાનર સાથે આવ્યો, ધૂમ્ર 2,000 કરોડ રીંછ સાથે આવ્યો, પનસ 3 કરોડ, નીલ 10 કરોડ, ગવય 5 કરોડ, દરીમુખ 1,000 કરોડ, મૈંદ 1,000 કરોડ, દ્વિવિધ 1,000 કરોડ, ગજ 3,000 કરોડ. આ બધી સંખ્યાને અમારા સંતોને ભણાવ્યું તો બધાએ પાછી મેળવીને સંખ્યા ગણીને મને કહ્યું કે આટલા અબજ થાય છે. તો માણસો રહેતા હતા કે નહીં પૃથ્વી પર? બધાએ પ્રશ્ન કર્યો કે આ વાંદરાની સંખ્યા આટલી અબજ થાય છે, આપણને શંકા જાય છે. એટલા માટે ભગવાન શંકરે કહ્યું કે ઉમા સો મૂરખ જો કરન ચહ લેખા. એ વાંદરાની સંખ્યા મેં વાંદરાની સેના મેં જોઈ છે, મૂરખ જ એને ગણવાની ઈચ્છા કરે. આ શંકા ઉમાને ન થાય એટલા માટે જ ભગવાન શંકરે કહ્યું કે ઉમા સો મૂરખ જો કરન ચહ લેખા. જે આ ગણતરી કરવા ઈચ્છે ને એ જ મૂરખ માણસ છે. ને હકીકત છે આ બધી આવી સંખ્યા થઈ શકે ના થઈ શકે એવું આપણે કંઈ જ કહી શકતા નથી. કારણ કે મૂળ હેતુ એટલો છે કે વાલ્મીકી જેવા પુરુષ લખે છે કે તુલસીદાસજી જેવા લખે છે, એને ખોટું લખવાનો કોઈ હેતુ નથી. એને કોઈ એવું કપટ રાખીને કંઈ પોતાનો સ્વાર્થ નથી સિદ્ધ કરી લેવો. એટલા માટે એમાં વિશ્વાસ રાખવો પડે છે. પણ એની વિશેષતા શું છે જે શંકર ભગવાન ઉમાને કહે છે? અસકપી એકન સેના માહી, રામ કુશલ જેહી પૂછી નાહી. એવો એક પણ વાંદરો નહોતો કે જે વાંદરાને રામે કુશલ ન પૂછ્યું હોય. આટલા બધા માણસો, આટલી મોટી સંખ્યા, પણ રામ નાનામાં નાની વ્યક્તિને ભૂલતા નથી. આ રામનું રામત્વ છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, સ્વામી શ્રી સાંકરીમાં પધાર્યા હતા અને લલ્લુ વર્ષોથી સેવા કરતો હતો. સાંકરી મંદિરની પ્રતિષ્ઠા, એ તો અત્યારના મંદિર છે ને, ઓલું નાનું મંદિર પ્રતિષ્ઠા થઈ ત્યારનો સોમાભાઈનો ઓલો હતો. ત્યાં તો બધા જે આદિવાસીઓ એને દુબળા કે, અને ત્યાં કંઈક ગાળો આપે ને તો દુબ્બડ કે કોઈને. તે અમારે એક શિક્ષક હતા, તે કાયમ દુબ્બડ કહેતા. એ વખતે આપણને સમજાતું નહોતું કે આ દુબ્બડ શું હશે, કારણ કે એ બાજુ ના હશે. તે પછી આ તો સાધુ થયા પછી સાંકરી ગયા ત્યારે ખબર પડી કે આ દુબળા આપણને કહેતા હતા આપણા શિક્ષક. તો દુબ્બડ એને ગાળ આપે. એવા દુબળાને કોણ જાળવે? સ્વામી લલ્લુની પાસે જોવા ગયા એની છેલ્લી અવસ્થામાં એની તબિયત, અને પ્રભુ સ્વામીને વિનંતી કરતા ગયા કે લલ્લુની ખબર ઠેઠ સુધી રાખજો. અમારે હીરો ભરવાડ એ સેવા કરતો હતો, સ્વામી એની ઠેઠ સુધી ખબર રખાવી. અને ધામમાં ગયો ત્યારે ભક્ત સ્વામી કોઠારી હતા, એને કહ્યું કે એનું 12મું 13મું મંદિરમાં કરજો, અને આપણી રીતે નહીં કરતા ભરવાડોને બોલાવજો, એને પૂછજો કે એ લોકોને શું જમવું છે, એને જમાડીને એનું 13મું કરજો. એક પણ એવો માણસ નથી. અસકપી એક અને સેનામાંહી રામ કુશલ જેહી પૂછી નાય. નાનામાં નાના માણસની રામ સંભાળ લેતા. ભગવાન રામચંદ્રજીએ વાંદરાઓની 4 ટુકડી કરાવી, અને 4 ટુકડીની અંદર એક પૂર્વ દિશા તરફ, એક પશ્ચિમ દિશા તરફ, એક દક્ષિણ દિશા તરફ ને એક ઉત્તર દિશા તરફ મોકલી. વિવેચકો કહે છે કે આમાં રામની રાજનીતિ છે. એક તો નક્કી તો છે જ કે દક્ષિણ દિશામાં જ સીતા છે,
લગભગ નક્કી જેવું થઈ ગયું છે કે રાવણ જ લઈ ગયો છે, હવે ખાલી પાકું જ કરવાનું બાકી છે. તો ચાર બાજુ ટુકડીઓને મોકલવાનો હેતુ શું? સ્થૂળ દ્રષ્ટિએ વિચારે તો એમ લાગે કે ભાઈ બધી તપાસ પાકી થઈ જવી જોઈએ, પણ વિવેચકો કહે છે કે એમાં રામચંદ્રજીનો બહુ ઊંડાણ ભર્યું રહસ્ય છે. રામચંદ્રજી એવું નથી ઈચ્છતા કે મારો જ જય થાય. રામ એ આદર્શ માટે યુદ્ધ લડવા માંગે છે. જો રામચંદ્રજીને ખાલી સીતાજીને લાવવા માટે જ યુદ્ધ લડતા હોત ને તો વાલીને જીવતો રાખીને વાલી 2 થપ્પટ મારીને રાવણ આગળથી સીતા પાછી લઈ આવ્યા હોત. પણ રામચંદ્રજી જે યુદ્ધ કરે છે ને અધર્મ સામે યુદ્ધ કરે છે, અને અધર્મ સામે યુદ્ધ કોઈએ પણ કરવું જોઈએ એ ભાવના દરેકના અંતરમાં જાગૃત કરે છે કે સિદ્ધાંત જીવનની અંદર દ્રઢ કરીને એને માટે જીવનભર લડી લેવું જોઈએ ને સિદ્ધાંત માટે જીવવું જોઈએ. આ વિચારનું સ્થાપન કરવા માટે દરેક વાંદરાને સેવા મળે એટલે દરેક જગ્યાએ મોકલે છે. બીજું કે રામચંદ્રજી એ ઈચ્છે છે કે દરેક વાંદરો કંઈક કામ કરે જેથી સફળતા કે નિષ્ફળતા જે કંઈ મળે ને એના દરેક સહભાગી થાય, ખાલી રાજા સહભાગી ન થાય. એ રામચંદ્રજી ઈચ્છે છે. એટલા માટે જ્યારે વશિષ્ઠ મુનિને રામ મળ્યા જ્યારે અયોધ્યામાં, ત્યારે વશિષ્ઠજીને બધા વાંદરાઓ બતાવીને રામચંદ્રજીએ કહ્યું કે આ વાંદરાઓની કૃપાથી હું આ કામ કરી શક્યો છું. યશ બધાને મળે. આ રામચંદ્રજીની નીતિ છે. રાજાઓની નીતિ એવી હોય કે હું જ જય પામું અને મારો કોઈ વ્યક્તિગત વિરોધ કરે તો પણ પ્રજા એમાં જોડાવું. એ રામની નીતિ નથી. રામની નીતિ છે આદર્શ માટે પ્રજાએ જોડાવવું અને આદર્શ માટે કાર્ય કરવું. જો BAPS સંસ્થા એ આખી આ રાજનીતિ રામ નીતિ પર ચાલે છે, રામ રાજ્ય પર ચાલે છે. શાસ્ત્રીજી મહારાજે જે આ સંસ્થાનું સ્થાપન કર્યું ને એ કોઈ વ્યક્તિગત પ્રશ્ન કે વ્યક્તિગત એમને માન મોટપ કે એવું કંઈ નહોતા મળતા એટલે નથી કર્યું, કેવળ એક સિદ્ધાંત માટે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ફાંટા છે અને ઘણા બધા આવી રીતે પોતપોતાની રીતે ભગવાન સ્વામિનારાયણનો મહિમા સારી રીતે પ્રવર્તાવે છે. એમાં આપણે બે મત નથી, એ બધા બરાબર કરે છે, આપણે એમાં રાજી થવું જોઈએ. પણ જો સિદ્ધાંત માટે કોઈ પણ વ્યક્તિએ એ કાર્ય કર્યું અને સિદ્ધાંત માટે પોતાનો સુર રજૂ કર્યો હોય એવા એક જ વ્યક્તિ છે ને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. કેવળ સિદ્ધાંત માટે આત્માને પરમાત્માનો અક્ષરને પુરુષોત્તમનો વૈદિક સનાતન સિદ્ધાંત છે. આ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય છે અને અભિપ્રાય છે એના પ્રવર્તન માટે એમણે આ સંસ્થાને સ્થાપી, સિદ્ધાંત ઉપર, આદર્શ ઉપર. અને જે કોઈ બધા હરિભક્તો જોડાય છે ને એ આદર્શને પામવા માટે જોડાય છે. અને એની અંદર યશ એક વ્યક્તિનો નથી, યશ કાયમ બધાને મળે છે. જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમણે આ વખતે અહીંયા અક્ષરધામમાં ગાંધીનગરમાં આપણે આ વખતે શતાબ્દી મહોત્સવમાં આપણને જ્યારે એમણે આપ્યું એની પહેલાં એમણે એ ગિનિસ બુકે વર્લ્ડ રેકોર્ડનો એ જે સૌથી પહેલી વાર લંડન મંદિરમાં બાપાને આપેલું કે લંડન મંદિર છે, અહીંયા ફરી રિન્યૂ કર્યો એને, પણ લંડન મંદિર છે એના જેવું 2 નમૂન મંદિર ભારતની બહાર બીજે ક્યાંય નથી. એના માટે આપણને એવોર્ડ આપ્યો. એવોર્ડ જ્યારે આપવા આવ્યા એની વિડીયો આપણે જોઈ હતી. એવોર્ડ જ્યારે આપવા આવ્યા ત્યારે બાપાએ પહેલાં તો ઓલા ભાઈ આપવા આવ્યા, એનું નામ ભૂલી ગયું, તો એ બાપાને આપવા આવ્યા ત્યારે એમણે બાપાએ કહ્યું કે ઠાકોરજીને આપો. ઓલા ભાઈને બાપા 2 જ જણા, ઓલા સમજે નહીં, બાપા અંગ્રેજીમાં બોલે ને ઓલા અરે બાપા ગુજરાતીમાં બોલે ને ઓલા અંગ્રેજીમાં, 2 જણની વચ્ચે આમ મૂંઝવણ જેવું રહ્યું. ઓલા આમ જોતા જ રહ્યા બાપાની આમે, આમ હસતા હસતા આમ જ કર્યા કરે. પછી ઓલા આપણા જીતુભાઈ ઊભા થયા, એમણે કહ્યું કે બાપા એમ કહે છે કે ઠાકોરજીને અર્પણ કરો, એટલે ઠાકોરજીને અર્પણ કરે. ઠાકોરજીને અર્પણ તો થઈ ગઈ. પછી સ્વામી જ્યારે પ્રવચન કર્યું ત્યારે બાપા શું બોલે છે? બાપાને એક તો પહેલાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બોલતા જ ના આવડ્યું. બાપા કે આજે આપણને આપ્યું છે એ ભગવાન સ્વામિનારાયણને, શાસ્ત્રીમાં યોગીજી મહારાજને અને તમે બધા હરિભક્તોને, સંતોને આપવામાં આવ્યું છે. યસ એક વ્યક્તિ ન લે, એ રામ રાજ્ય છે. એ રામ રાજ્યને માટે જ રામે આટલા બધા વાંદરાઓને મોકલ્યા છે. પણ નિશ્ચિત હતું કે દક્ષિણમાં જ સીતાજી મળશે, એટલે દક્ષિણમાં બહુ નક્કી કરીને બધા વાંદરાઓને મૂકવામાં આવ્યા. અંગદને એનો સેનાપતિ બનાવ્યો. નલ, હનુમાન, જામવાન અને હનુમાન જેવા બધા બળવાન વાંદરાઓ જે બુદ્ધિશાળી હતા, જે કાર્યકુશળ હતા, એને એ બાજુ મોકલવામાં આવ્યા. એ બધા જે ટુકડી જતી હતી ત્યારે એ ટુકડી છેલ્લે રામ ભગવાનને પગે લાગવા આવી. પગે લાગવા જ્યારે આવી ત્યારે સૌ પ્રથમ અંગદ આવે, સ્વાભાવિક છે, સેનાપતિ. એક પછી એક જ્યારે બધા આવ્યા ત્યારે તુલસીદાસજી કહે છે કે પાછે પવન તનય સિરુનાવા, જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. હનુમાનજી છે ને છેલ્લા આવ્યા. નેતા શું કરે ને એ હનુમાનજીના ચરિત્રમાંથી ખબર પડે છે.
યશ લેવાનો હોય ને ત્યારે નેતા છેલ્લે હોય. પાછે પવન તનય શિરુ નાવા, એ છેલ્લે આવ્યા. ભગવાન રામચંદ્રજી જાણતા હતા કે આ કાર્ય કરવા માટે હનુમાન જ સમર્થ થશે, એટલે હનુમાનજીને ભગવાન રામચંદ્રજીએ પોતાની એ વીંટી એમને ભેટ આપી, અને ભેટ આપી અને પછી આ બધી ટુકડીઓ દક્ષિણ તરફ આગળ નીકળી. દક્ષિણ તરફ બધી ટુકડીઓ આગળ નીકળી અને એની અંદર ઘણો મોટો સમય જતો રહ્યો, પણ હજી કોઈ સીતાજીની ભાળ કે દક્ષિણની દિશાનો અંત એ આવતો નહોતો. એમાં એક એવી ગુફા આવી. એ ગુફાની અંદર બધા અંદર જવું કે ના જવું શંકા થઈ, કારણ કે બધી જ ટુકડીઓને ફળ ફૂલ કંઈ મળતા નહોતું અને ગુફાની અંદર પાણી પડતું દેખાતું હતું. એટલે લાગ્યું કંઈ પાણી મળશે ને બીજું કંઈ મળશે, આમાં શું હશે અંદર, એ ચિંતા હતી. ત્યારે બધાએ શું કર્યું કે ત્યારે અંગદે કહ્યું, આગે કઈ હનુમંત હિ લીના, પેઠે બિબર બિલંબુ નકીના. આગળ હનુમાનજીને ત્યારે કર્યા. જ્યારે સન્માન આવે ને ત્યારે જે નેતા હોય ને પાછળ રહે, અને જ્યારે કંઈ પણ વિઘ્ન આવે ને ત્યારે નેતા હોય ને એ આગળ જતો રહે. આ યથાર્થ નેતાના ગુણ છે. જ્યારે 1978ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના સન્માન માટે મુંબઈના યુવકોએ સ્વામીશ્રી પરદેશ યાત્રામાંથી આવેલા એટલે કાર્યક્રમ ગોઠવેલો, એક નવા હોલમાં કાર્યક્રમ ગોઠવેલો. ને સ્વામી આવે એટલે કંઈક આપણે ખર્ચો થાય તો એના માટે સેવા લઈ આવેલા બધા પાસેથી. ઓલું આપણે આપણે ચોપડી કરીએ છીએ ને, હા, સોવિનિયર તૈયાર કરેલું. સોવિનિયરની બધાની આગળથી ઓલી લઈ આવેલા એડવર્ટાઇઝ આપનારા બધા સત્સંગી બહારના, સત્સંગી સિવાયના હતા. એ લોકોને કહેલું કે ભાઈ 6 વાગે કાર્યક્રમ શરૂ થશે, આવી જજો. પણ હરિભક્તો 4:30 પહોંચી ગયેલા. આખો હોલ ભરાઈ ગયો ને ઓલી સીટવાળો હોલ હતો. હવે ઓલા બધા આવ્યા ત્યારે કોઈ ત્યાં તો બધા બહાર ઊભા રહ્યા કે અંદર અમારે પ્રવેશ, કારણ કે એ તો એના ટાઈમે આવે, 5:45 એ બધા આવ્યા, એ બધા બહાર. જે હરિભગત નહીં એ હરિભક્તો અંદર, ને અંદર કાર્યક્રમની શરૂઆત થઈ ગયેલી નાટકની. હવે શું કરવું? અને બહાર તો ઓલા લોકો ઓલા તો બહારના માણસો હતા એટલે ઉહાપો કરવા માંડ્યા. ઓલા હોલનો માલિક કે મારા હોલની બહાર આખું બધું જે કંઈ છે ને, આખી જે દિવાલ એ કાચની છે ને આ લોકો 2-5 પથરા મારે તોય મને મોટું નુકસાન જાય, મારે તમારો કાર્યક્રમ બંધ કરી દો ને જતા રહો તમે બધા અહીંથી. સ્વામીના સન્માન માટે કાર્યક્રમ કરવું શું? યુવકો મૂંઝાઈ ગયા. બાપાની આગળ અંદર આવ્યા ને બાપાને કહ્યું કે બાપા આવી મુશ્કેલી આવી છે. બાપા કે કાંઈ વાંધો નહીં, હું આવું છું. પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન અને આ વિઘ્ન આવ્યું, આ પ્રશ્ન આવ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે બહાર નીકળ્યા. પોડિયમ ઉપર ઊભા રહીને સ્વામીશ્રીએ બધાને હાથ જોડ્યા અને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, અંદર માણસો બહુ બેસી ગયા છે ને ઉઠાડાય એવું નથી, તો અમને માફ કરો, તમારા માટે ફરી કાર્યક્રમ અમે ગોઠવી દઈશું. આ હનુમાનની રીત કે પોતે પાછળ જ્યાં વિઘ્ન આવે ને ત્યાં પહેલાં અંદર પ્રવેશી જાય. હનુમાન અંદર પ્રવેશ્યા. અંદર એમને ખાવા પીવાનું બધું મળી ગયું. હેમા નામની અપ્સરાનો એ હતો એ બગીચો, અને સ્વયંપ્રભા એને સંભાળતી હતી. પણ આ બધા કાર્યની અંદર 1 મહિનો પૂરો થઈ ગયો. 1 મહિનામાં તો તપાસ કરીને પાછા આવવાનું હતું. હવે કરવું શું? સ્વયંપ્રભાએ કહ્યું કે અહીંથી તમે બહાર નીકળી જાઓ. અને આંખો મીચી અને એમણે ઐશ્વર્ય વાપર્યું એટલે બધાને બહાર બહાર મૂકી દીધા. બહાર મૂક્યા પછી ઉદાસ બધા હતા કે શું કરવું, આના કરતાં મરી જવું સારું. અને ઉદાસ થઈને બધા વાંદરા બેઠા હતા. અને વાંદરા બેઠા બેઠા અંદર ચર્ચા કરતા હતા કે આ કૈકેયીએ જ આ બધું કર્યું. જો કૈકેયી ના હોત ને, આ બધી વાનર પ્રકૃતિ ન હોત તો થાત નહીં આવું બધું. અને એ બધી ચર્ચા ને એમાં રામ ને લક્ષ્મણ ને જટાયુ ને એની બધી વાતો ચાલતી હતી. એ વખતે એક ગીધ નીકળ્યું. અને આ ગીધ નીકળ્યું ને એને જોયા આટલા બધા વાંદરા કે હો મને ખોરાક મળી ગયો. એટલે વાંદરા ચમક્યા. પણ એને વાંદરાની વાતો સાંભળેલી કે એમાં જટાયુની વાત આવી એટલે એકદમ ગીધ નજીક આવી ગયો. એને પાંખો નહોતી, કૂદતું આવ્યું. અને એણે કહ્યું કે જટાયુની વાત કોણ કરે છે? ત્યારે બધાએ કહ્યું કે જટાયુ આ રીતે ભગવાન રામચંદ્રજીની સેવા કરી હતી. ત્યારે એણે કહ્યું કે જટાયુ મારો ભાઈ છે. અમે બંને ઉપર ઉડ્યા હતા ત્યારે મારી પાંખો પહેલાં પડી એટલે હું સંપાતી, હું પહેલો પડ્યો અને મારો ભાઈ ક્યાં ગયો મને ખબર નહોતી. સારું થયું તમે મને એના સમાચાર આપ્યા. હું પણ જ્યારે પડ્યો ને ત્યારે મને થયું કે હવે મરી જ જવું, કારણ કે હવે શું જીવવાનો અર્થ છે. ત્યારે નિશાકર મુનિ હતા, એમણે મને કહ્યું હતું કે તું જીવતો રહેજે, જીવતો રહીશ ને તો ઘણું મોટું કામ થશે. મરવાના કોઈ દિવસ સંકલ્પ ન કરવા. તારાથી ભગવાન રામચંદ્રજીની સેવા થશે. તો તમે બધા મને મળ્યા, બહુ સારું. હવે હું તમને કહું છું કે રામચંદ્રજીની સીતા લંકામાં જ છે. મારા પુત્ર સુપાર્શ્વે રાવણને લંકામાં એક સ્ત્રીને લઈ જતો જોયો હતો.
અને અમે ગીધ અમે ઘણું દૂરનું જોઈ શકીએ, એટલે 100 યોજન દૂરનું હું જોઈ શકું છું. હું જોઈ શકું છું કે સીતા ત્યાં લંકામાં છે, પણ હું ત્યાં જઈ નહીં શકું કારણ કે મારે પાંખો નથી. પણ મને ઋષાકરે કહેલું કે તારે જ્યારે આ સેવા થશે ને ત્યારે પાંખો ફૂટશે તો જુઓ જુઓ મને નવી પાંખો ફૂટી છે, માટે તમે રામનું કામ કરવા દોડો. બધા જ વાંદરા દોડ્યા કે હમણાં સમુદ્ર ઉલ્લંઘી લઈએ ને હમણાં પામે પહોંચી જઈએ લંકામાં, ને હમણાં રામને સમાચાર આપી આવીએ કે આ સીતાજી મળી ગયા છે. પણ જ્યાં સમુદ્ર પાસે આવ્યા ને બધા જ વાંદરાઓ સ્તબ્ધ થઈ ગયા. અમાપ પાણી, આવું તો કોઈ દાડું જોયેલું નહીં. બહુ તો એ લોકોએ કિષ્કિંધા, ગોદાવરી જોયેલી, કાવેરી જોયેલી, નદીઓ જોયેલી, પણ આટલું બધું પાણી, આટલો મોટો જળ રાશિ એ તો એમણે કોઈ દિવસ જોયેલો જ નહીં. બધા સ્થિર થઈ ગયા કે શું કરવું. પછી ધીમે રહીને ગજે કહ્યું કે હું કૂદી શકું, પણ હું છે ને 10 યોજન જ કૂદી શકું છું. ત્યારે ગવાશે કહ્યું કે હું તો 20 કૂદી શકું. ગવાઈ કે હું 30 યોજન કરું. ત્યારે પછી ઋષભ કે 40 યોજન તો હું કૂદી શકું. ગંધમાદન કે હું 50, મૈન કે હું 60. આ બધી વાનર પ્રકૃતિ છે કે એક પછી એક ચડાવે છે. દ્વિવિધ કે હું 70, ઓલા સુષેણ કે હું 80. જામવાન કે જ્યારે હું જુવાન હતો ત્યારે વામન ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું, તો એ સ્વરૂપની મેં 2 ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી લીધેલી હતી. આટલો હું કૂદવામાં સમર્થ હતો. પણ હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ એટલે હું સાગરને તરીને સામે જઈ શકું કે નહીં એની મને શંકા છે. અંગત કે આ 100 યોજનનો સમુદ્ર છે, હું એને કૂદી તો જાઉં, પણ પાછા આવું કે નહીં એની મને શંકા છે. તુલસીદાસજી લખે છે કે બધા જ વાંદરાઓ પોતપોતાનું બળ બતાવતા હતા. નિજ નિજ બલ સબ કહું ભાષા, બધા જ પોતપોતાનું બળ બતાવતા હતા. ત્યારે હનુમાન તુષ્ણીમ બભુવ, ત્યારે હનુમાન ચૂપચાપ હતા. ત્યારે અને જામવાને હનુમાનને ઢંઢોળ્યા. એકાંતમ આશ્રિત્ય હનુમાન તુષ્ણીમ કિમ જન જલ્પસી, તુષ્ણીમ એકાંતમ આશ્રિત્ય, ચૂપચાપ બેસીને કેમ હનુમાન તમે કંઈ બોલતા નથી. ત્યારે હનુમાને કહ્યું કે સબ નિજ નિજ બલ ભાષા, તમે બધા પોતપોતાનું બળ બતાવો છો, મારી અંદર મારું કોઈ બળ જ નથી. હું કેવી રીતે મારું બળની વાત કરું? જે કંઈ બળ છે રામનું બળ છે, મારું તો કોઈ બળ જ નથી. હનુમાનજીની આ વિશેષતા છે. દરેક કાર્ય કરવા માટે પોતપોતાના બળનો આધાર લે છે. હનુમાન જ્યારે કાર્ય કરે ને ત્યારે એક રામના બળનો આધાર લે છે. આ ભક્ત યથાર્થ. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટમાં ઓલ ઇન્ડિયા રેડિયોના એક કાર્યકર્તા આવ્યા હતા, ત્યાં મોટી પોસ્ટ ઉપર હતા. એમણે સ્વામીને કહ્યું કે તમે 6 ચોપડીનો અભ્યાસ કર્યો છે અને આ મોટા મોટા કામ કેવી રીતે તમે બધા લો છો? એ રાજકોટ રેડિયો સ્ટેશન પર હતા. એટલે સ્વામીજી એની રીતે એને સમજાવ્યું. સ્વામી કે તમે હાર્મોનિયમ વગાડો છો ને? કે હા. તો એ હાર્મોનિયમ પોતે તો કંઈ વાગતા નથી? તો કે ના, બીજા નથી, પોતે તો વાગે નહીં, બીજા વગાડે ત્યારે વાગે છે ને, કે આ બીજા વગાડે ત્યારે વાગે. એમ સ્વામી કે અમે જે કંઈ કરીએ છીએ ને ભગવાન કરાવે છે એ કરીએ છીએ, અમારે રીતે કંઈ જ કરી શકતા નથી. મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજની 99ની સાલમાં પ્રમુખવાણી દિન ઉજવાયો. ત્યારે બધાએ બહુ સ્વામીજીના વખાણ કર્યા. ત્યારે સ્વામીએ કહ્યું કે હજી આટલા વર્ષો થયા અને મને એ જ અનુભવ થાય છે, જે મને શાસ્ત્રી મહારાજે કહ્યું હતું કે તારામાં રહીને મહારાજ કામ કરશે, અને મને એવો અનુભવ થાય છે કે શાસ્ત્રીમાં હજી મને એવો અનુભવ લાગતું જ નથી મને કે હું કંઈ કરી શકું છું. જે કંઈ થાય છે ને મહારાજને, સ્વામીને, શાસ્ત્રીમાં ને યોગી મહારાજ જ કરે છે. જો આ પોતાનું કોઈ બળ જ નથી, એટલે હનુમાન ક્યાંથી બોલે? એટલે હનુમાન કંઈ બોલ્યા નહીં. ત્યારે પછી આવી રીતે જતા એમને કહ્યું જામવાને, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ બેલ વિવેક વિજ્ઞાન, બુદ્ધિ વિવેક વિજ્ઞાન વિધાના, કવન સો કાજ કઠિન જગ નાહી, જો નહીં તાત હોય તુમ, જો નહીં હોય તાત તુમ પાહી. તમે કંઈ પણ કામ ન કરી શકો એવું છે જ નહીં. હનુમાન તમે નાનકડા હતા ને ત્યારે તમે સૂર્યને પકડવા દોરેલા, અને સૂર્યને પકડવામાં તમે રાહુને ધક્કો મારીને પાછો પાડી નાખેલો, અને એમાં ઇન્દ્ર તમારા પર ચીડાયો હતો અને તમારા જડબા ઉપર એણે વજ્ર માર્યું હતું, એટલે તમારું જડબું તૂટી ગયું છે, એટલે તમે હનુ ઇતિ હનુમાન, એટલે એના પરથી એમનું નામ હનુમાન પડેલું. એ વખતે બધા જ દેવતાઓએ તમને આશીર્વાદ આપેલા. હનુમાનજીને એવો શાપ હતો કારણ કે બધા દેવતાઓએ આશીર્વાદ આપેલા. પણ એ વખતે હનુમાનજી પછી તો પોતે નાના બાળ અવસ્થા હતા એટલે બહુ મસ્તી કરતા,
ને ઋષિઓના આશ્રમમાં બધી તોડફોડ બહુ કરતા. એટલે ઋષિઓએ કહ્યું કે તને કોઈ તારી શક્તિ નહીં જણાવે ને ત્યાં સુધી તને ખબર નહીં પડે. એટલે અહીંયા જામબાને જ્યારે એમની શક્તિ જણાવી ત્યારે હનુમાનની અંદર બળ આવ્યું. પ્રથમના 59ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યારે બીજા એનો બળ જણાવે ને ત્યારે બળનો એને ખ્યાલ આવે છે. પણ અહીંયા આગળ વાત કરે છે, બળ તો જામબાને ઘણું જણાવ્યું, પણ ત્યાં જે હનુમાન શાંત હતા અને પછી હનુમાનને જામબાને કહ્યું કે હનુમાન, આટલું બધું તારામાં બળ છે, રામ કાજ લગી તવ અવતારા. જેવું કહ્યું કે રામના કાજ માટે તારો અવતાર છે, ભગવાનનો બળ એના અંતરમાં પ્રવેશ કરી ગયો. સુનત હિ ભય હું પર્વત આકારા. અને સાંભળીને હનુમાન પર્વત આકાર મોટે થઈ ગયા અને મોટા થઈ ગયા. હવે મારે કેવળ રામનું કામ કરવાનું છે. એક વખત જો અંતરમાં બળ આવે ને કે હું ભગવાનને સંતને માથે રાખીને જ કામ કરીશ, કોઈ દિવસ ભય ના રહે, કોઈ દિવસ ચિંતા ના રહે, નિર્ભયતા નિશ્ચિંતા એની મેળે અંદર આવી જાય. પર્વતાકાર હનુમાનજી થઈ ગયા ને સિંહ જેવી ગર્જના કરી અને કહ્યું કે રમતમાં હું સમુદ્ર તરી જાઉં, રાવણને સેના સહિત મારી નાખું, ત્રિકૂટ પર્વતને પાછો લાવી દઉં. જાંબવાન ઉચિત શિખામણનું દીનું મોય, મને કંઈક શિખામણ આપો. જાંબાને કહ્યું કે એ કાર્ય તો બધું રામચંદ્રજી કરશે, આપણે પેલા સીતાની ભાળ લઈ આવો. અને ત્યાં કિષ્કિંધા કાંડ પૂરો થાય છે. હવે શરૂ થાય છે સુંદરકાંડ. સુંદરકાંડની અંદર એની વિશેષતા એ છે, દરેક કાંડ એ કાં તો સ્થળ, કાં તો વ્યક્તિ, કાં તો અવસ્થાના નામે છે. જેવી રીતે આપણે જોઈએ છે કે પહેલો કાંડ બાલકાંડ, એ બાલ્યાવસ્થાની લીલા હતી એટલે બાલકાંડ. બીજો કાંડ અયોધ્યાકાંડ અથવા ત્રીજો અરણ્યકાંડ અથવા કિષ્કિંધા કાંડ, એ સ્થળની વિશેષતા પર એનું નામ છે. યુદ્ધકાંડ એ ઘટના વિશેષતા પર એનું નામ છે. તુલસીદાસજીએ લવકુશ કાંડ લખ્યો, એ વ્યક્તિ વિશેષ પર નામ છે. પણ આ કાંડ એક એવો છે કે જેનું નામ ખાલી સુંદર પાડવામાં આવ્યું છે. કારણ કે આ કાંડની અંદર સુંદરમાં સુંદર વાત એ આવે છે કે એક તો સીતાજીની પતિવ્રતાપણું, ભક્તે કેવી રીતે પોતાના ભગવાનની અંદર એક નિશ્ચયથી, એક વિચારથી, એક જ વિચારથી જોડાઈ જવું જોઈએ, એ સીતાજીમાંથી દેખાય છે. અને એના સાથે સાથે હનુમાનજીની વાત આવે છે. સેવક કેવો હોય, એ સેવક કેવો હોઈ શકે ને એની બધો જ આદર્શ એ હનુમાનજીનું ચરિત્ર પૂરું પાડે છે. એટલા માટે નામ આપ્યું સુંદરકાંડ. સુંદરકાંડની શરૂઆત કરતા જ તુલસીદાસજી કહે છે, નાન્ય સ્પૃહા રઘુપતે હૃદયેસ્મ દીએ. હું આ રજૂ કરું છું કથા, એની અંદર કોઈ બીજા ઈચ્છા નથી મારી. સત્યમ વદામિ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ, બસ મને ભક્તિ આપો. રઘુપુંગવમ મે કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ ચ. મારું માનસ કામ વગેરે દોષથી રહિત થાય ને તમારી કેવળ ભક્તિ થાય, એટલા માટે હું કથા કરું છું. આ આદર્શ તુલસીદાસજી બેસાડે છે. એ સુંદરકાંડની શરૂઆતમાં હનુમાનજી એકદમ પર્વતાકારે થઈ ગયા છે. મોટા વેગથી હનુમાન મોટા પર્વત ઉપર દોડતા ચડ્યા અને કૂદકો મારવાની જ્યાં એકદમ તૈયારી કરતા પોતાનું મોટું સ્વરૂપ પર્વત જેવું કરી દીધું. કૂદકો મારવા માટે પગથી પર્વતને ભાર આપ્યો અને એટલો ભાર આપ્યો કે એનાથી શિલાઓ ફાટી. જે દરમાં બધા સાપ હતા એ મોઢા કાઢીને બહાર નીકળી ગયા. એકદમ વૃક્ષો કંપી ઉઠ્યા અને પર્વતની અંદર રહેલા, પાતાળમાં રહેલા ઝરણાઓ ફૂટી નીકળ્યા અને બધા શરીર કંપાવી, રૂવાડા ફૂલાવી, મોટી ગર્જના કરી, પૂંછડાને ગોળ ગોળ ફેરવી, પગને સંકોચી, શ્વાસને રોકી અને હનુમાને વાંદરાઓને કહ્યું કે હું રામના બાણની જેમ જાઉં છું, જય સિયા રામ કરતો હનુમાનજીએ વિશાળ કૂદકો માર્યો. હનુમાનજીએ કૂદકો માર્યો. સમુદ્ર પર હનુમાનજી પોતે જઈ રહ્યા છે, એની સાથે કેટલાય બધા વૃક્ષો ઉખડીને પડ્યા. વાલ્મીકીજી બહુ સરસ લખે છે કે વૃક્ષો કેવા દેખાતા હતા કે જેવી રીતે કોઈ મહેમાન જતો હોય તેના સંબંધીઓને વળાવવા જાય અને પછી એ બધા પાછા આવી જાય, વૃક્ષો બધા દરિયામાં પડ્યા. અને હનુમાનજી આગળ આગળ વધતા જાય છે. રામનું એક કામ કરવું, એ જ એક ઉમંગ છે. અને હનુમાનજીને આવા સમુદ્ર પરથી જતા જોઈને સમુદ્રને આનંદ થઈ ગયો કે વાહ, હનુમાન તે ખરું કાર્ય કર્યું. સમુદ્ર એનામાં રહેલો મૈનાક પર્વત હતો, એને કહ્યું કે જો આપણા બંને ઉપર આ રઘુકુળના ઉપકાર છે, હનુમાનના ઉપકાર તમારા પર છે, કારણ કે વાયુએ તમને દરિયામાં નાખ્યા હતા એટલે તમે બચી ગયા. પેલા બધા જ પર્વતોને પાંખો હતી, ઇન્દ્રે બધા પર્વતોની પાંખો કાપી નાખી, કારણ કે પર્વતો ઉડી ઉડીને ગમે ત્યાં પડતા, મહેસાણા પર પડી જાય તો કેટલો મોટો વિસ્તાર બધો દબાઈ જાય, આમ બધા કેટલાય દબાય, એટલે ઇન્દ્રે બધાની પાંખો કાપી નાખી.
એમાં મૈનાકને વાયુએ ઉઠાવીને દરિયામાં મૂકી દીધેલો, એટલે આઈસબર્ગ ફર્યા જ કરે છે, હિમશિલા ગમે ત્યાં મૈનાક, તો એ ફર્યા કરે છે. એટલે મૈનાકને કહ્યું તમારા પર વાયુનો ઉપકાર, મારા પર સગરનો ઉપકાર, માટે દોડો, જલ્દી તમે બહાર નીકળો. હનુમાનજીને કહો કે તમે થોડી વખત આરામ કરો અહીંયા. એમ કરીને હનુમાનજીને મૈનાક પોતે બહાર આવીને કહ્યું કે હનુમાન થોડો થાક ખાઓ, કારણ કે ઘણું બધું તમે આવી રીતે કૂદ્યા ને હવે ઘણો બધો સમય થઈ ગયો, થોડોક થાક ખાઓ. ત્યારે હનુમાનજી બહુ સરસ વાત કરે છે, રામ કાજુ કિને બીનું મોહી કહા વિશ્રામ. સ્થૂળ અર્થ એવો થાય છે કે રામના કાર્ય કર્યા વગર મને ક્યાંથી વિશ્રામ હોય, પણ એનું રહસ્ય છે ને યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ આપણને બતાવે છે. રામ કાજુ કિને બીનું મોહી કહા વિશ્રામ. રામનું કામ કર્યા વગર મારે આરામ ક્યાંથી કરવાનો, આ સ્થૂળ અર્થ છે, પણ એ અર્થ આ મોટા પુરુષો પોતાના જીવન દ્વારા બતાવે છે. રામનું કાજુ કિને બિના મોહી વિશ્રામ કહા. રામના કાર્ય કર્યા વગર બીજામાં મને આરામ અનુભવાતો જ નથી. રામના કાર્ય એ જ મારો આરામ છે. એટલા માટે યોગીજી મહારાજે કહ્યું કે બાપા આપ આરામ કરો. અવસ્થા થઈ ત્યારે યોગીજી મહારાજ કહ્યું કે અમારે તો સત્સંગ વધે ને એ જ આરામ. જો પ્રમુખ સ્વામી મહારાજ આજે 87 વર્ષની ઉંમરે મુંબઈથી સારંગપુરથી એટલા, બાકી સારંગપુર બહુ જ આનંદ હતો બધાને કે બાપા અહીંયા રોકાય, બાપા કાયમ રોકાઈ જાઓ. તોય બાપા આટલા ત્યાંથી પધાર્યા બોચાસણથી આણંદથી અત્યારે અટલાદરા, ને અટલાદરાથી 4-5 દિવસમાં આવશે અમદાવાદ. રામ કાજુ કિએ બિના મોહે કહા વિશ્રામ. આરામ છે ને મને ભગવાનને સંતના કાર્યમાં જ છે. એટલે હનુમાનજીએ ના પાડી દીધી અને હનુમાનજી આગળ વધવા માંડ્યા. હનુમાનજીનો જે આ કૂદકો છે ને એ બહુ જ પ્રેરણાદાયી છે, બહુ વિચારવા લાયક છે. સ્થૂળ દ્રષ્ટિએ કહેતા કે લૌકિક રીતે અથવા આધ્યાત્મિક રીતે બે રીતે વિચારવા જેવો છે. હનુમાનજીએ કહ્યું કે મારા કામ છે ને એ વગર હું વિશ્રામ ન કરું. જેણે આ લોકમાં આગળ વધવું હોય ને એણે પોતાના ધ્યેય સમક્ષ સતત દ્રષ્ટિ રાખવી પડે. ધ્યેયની વચ્ચે કંઈ પણ ભોગ વિલાસ આવે ને એની અંદર પડી જાય ને એ માણસ આગળ ન વધે. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે ને, વિદ્યાનગરમાં એમને ભણાવતા હતા, રેંગલર હતા ગણિતના, શાહ ડૉક્ટર અને NM શાહ. એને પૂછ્યું કે તમે આવા રેંગલર કેવી રીતે થયા? 18 years, 20 years, 18 hours, નો સન્ડે, નો વેકેશન, નો હોલિડે, કશું જ નહીં. 18-20 વર્ષ સુધી રોજના 18 કલાક, એક પણ રવિવાર નહીં, એક પણ રજા નહીં. એનાથી આગળ વધાય. ડૉક્ટર કલામ સાહેબ આપણે જોઈએ છે આટલા મોટા અણુવૈજ્ઞાનિક થયા. એક માછીમારનો છોકરો અણુવૈજ્ઞાનિક કેવી રીતે થયો? એને યાદ જ નહોતું કે મારી લગ્નની તારીખ આ છે, ને લગ્નની તારીખ ચૂકી ગયા, ને પછી યાદ આવ્યું કે હવે ઘરે આવું કે પતી ગયું ભાઈ સાહેબ, હવે કઈ લગ્ન તારા થશે નહીં, તે કુંવારાજી એમને એમ છે. આવી રીતે આગળ વધે માણસ. અણુવૈજ્ઞાનિક ઓલા એડિસનના લગ્ન હતા, બેન્ડ વાજા વાગતા હતા કે આ બેન્ડ વાજા કેમ શરૂ થયા? એટલે ભાઈ તમારા લગ્ન ના શરૂ થયા, એને ખ્યાલ જ ના હોય. એટલે ધ્યેયની ઉપર સતત એનો વિચાર હનુમાનજીમાંથી એ શીખવા મળે છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ જેને નક્કી હોય કે મારે ભગવાન ભજવા છે, તો વચ્ચે જે કંઈ આવી રીતે ભોગ વિલાસ આવે એનો ત્યાગ કરવો પડે. ગોવિંદ સ્વામી નીકળ્યા ભગવાન ભજવા માટે, અને રાજાની બાની આવી, રાજાની સેવિકા આવી કે હું અને આ 500 રૂપિયા બંને તમારા. ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે ભગવાન ભજવા નીકળે ને સિદ્ધિ નડે, તરત ત્યાગ કરી દીધો. નચિકેતા જ્યારે જ્ઞાન મેળવા નીકળ્યા ત્યારે કેટલી બધી ઓફર કરી ત્યાં યમરાજાએ કે આ આપું. નાન્યત નચિકેતા વૃણતે, નચિકેતાએ ના પાડી દીધી. ગુણાતાન સ્વામી ભગતજી મહારાજને કહ્યું કે તને 60,000 રૂપિયા એ જમાનામાં મળે અને તું સુખીઓ થા. ભગતજી મહારાજે ના પાડી દીધી. રામ કાજુ કિએ મુએ કોઈ કિએ બિના મોએ કહા વિશ્રામ. આગળ નીકળ્યા હનુમાનજી, અને આગળ નીકળ્યા ત્યાં દેવોએ પ્રેરણા કરી સુરસા નામની નાગ કન્યાને કે તું હનુમાનની પરીક્ષા કર, એ કામ કરી શકશે કે નહીં. એટલે ભાઈ તમે બેસી રહો હમણાં, પણ ના, એ કે પરીક્ષા કર કે કામ કરી શકશે કે નહીં. એટલે સુરસા બહાર આવી ત્યારે હનુમાને સુરસાને વિનંતી કરી, સત્ય કહું મોહી જાન દે માઈ, હે માતા મન તમ જવા દો, હું રામનું કામ કરીને લઈને નીકળ્યો છું, પણ આને તો પરીક્ષા કરી દીધી કે ના, નહીં જ જવા દઉં. એટલે સુરસાને કહ્યું કે તું આવી રીતે ન માની. એટલે હનુમાને સુરસાને કહ્યું કે તું મારું શરીર સમાય એટલું મોઢું પોળું કર, તો હું તારી અંદર પ્રવેશ કરી જાઉં. સુરસા અંદર મોઢું પોળું કર્યું, એટલે હનુમાને પોતાનું શરીર 10 યોજન મોટું કર્યું, તો ઓલીએ 20 યોજન મોટું પોળું કર્યું.
તો હનુમાને 30-40 યોજન પોતાનું શરીર કર્યું, ઓલીએ 40 યોજન પોતાનું મોઢું પોળું કર્યું, તો હનુમાન 80 યોજન થઈ ગયા. સુરસા મોઢું પોળાવ કરાવતા જ ગયા હનુમાન, અને ઘડીક વારમાં તો હનુમાન એક નાનકડા વાંદરા જેવા થઈને એના મોઢામાંથી બહાર નીકળી ગયા. થઈ ગયું, તું કહેતી હતી ને મારા મોઢામાં આવ, તો તારા મોઢામાં આવીને બહાર નીકળી ગયો ને. ત્યારે સુરસાએ કહ્યું કે ખરેખર તારામાં બુદ્ધિ બલ મર્મ તોર મેં પાવા, તારા બુદ્ધિ અને બળનો હું મર્મ પામી ગઈ. તું જ રામનું કામ કરી શકીશ. લૌકિક દ્રષ્ટિએ જોઈએ ને તો કાર્ય કરવામાં આ બધું ધ્યાન રાખવું પડે છે. ઓલા પુસ્તક છે ને, આઈ એમ ઓકે યુ આર ઓકે, હું મજામાં છું ને તમે મજામાં છો. આઈ એમ ઓકે યુ આર ઓકે, એમાં 3 પ્રકારના બધા માણસના માનસિક ભાવોની વાત કરી છે. 3 પ્રકારના ભાવમાં માણસ હરે ફરે છે. એક તો પેરેન્ટ, એનો મૂડ, કહેતા કે પેરેન્ટ એને એમ હોય કે બધાથી મોટો છું, એક એ હોય છે. કેટલીક વખત ચાઇલ્ડ થઈ જાય છે, અરે મારામાં કંઈ નથી, એ ચાઇલ્ડ મૂડ આવી જાય. અને કેટલીક વખત એડલ્ટ મૂડ, પુખ્ત માણસ, સમજણા માણસનું એના મૂર્તિ આવે. જ્યારે 2 પેરેન્ટ હામામાં ભેગા થાય ને, 2 વ્યક્તિના, ઓલો એ પેરેન્ટ મૂડમાં હોય ને હામો એ પેરેન્ટ મૂડમાં હોય, 2 હામામાં પેરેન્ટ મૂડમાં આવી જાય તો છે ને 2 બાજે, ત્યાં ઝઘડા થવાના જ છે. પણ એક પેરેન્ટ મૂડમાં આવે ને ત્યારે બીજા ચાઇલ્ડ મૂડમાં આવી જવું પડે તો કામ સરળ થાય. ઓલી સુરસા છે ને પેરેન્ટ મૂડમાં મોટી મોટી મોઢું કરતી ગઈ, હનુમાન ચાઇલ્ડ મૂડમાં આવી નાના થઈ નીકળી ગયા. આ આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ છે. અને અલૌકિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ આનો વિચાર કરીએ તો આવી રીતે સુરસા છે ને વાસના છે. જેમ જેમ વાસનાને ભોગવીએ ને એમ એમ વાસના મોટી જ થતી જાય છે. ત્યાં સૂક્ષ્મ થવું પડે એને જીતવા માટે, કહેતા કે સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવી પડે. પંચાયતના પહેલા વતનામૃતમાં મહારાજે કહ્યું કે કોડી કરતાં રૂપિયામાં વધારે માલ છે. રૂપિયા કરતાં સોનામોર, સોનામોર કરતાં ચિંતામણી, ને ચિંતામણી કરતાં આવી રીતે મહારાજ કહે છે કે ભગવાનનું સુખ એના કરતાં અધિક છે. એમ ભગવાન મહારાજે બધા સુખની પરંપરા ગણાવી કે ચિંતામણીમાં વધુ માલ છે. એમ ત્યાં ખ્યાલ આવે, સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવે તો ખ્યાલ આવે. એમ ખ્યાલ આવે કે આ લોકના સુખ કરતાં આનામાં વધારે સુખ છે, આના કરતાં ઇન્દ્રમાં વધારે સુખ, એના કરતાં વૈરાટમાં વધારે સુખ, એના કરતાં આનામાં વધારે સુખ, ને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. એ આધ્યાત્મિક દ્રષ્ટિ. હનુમાનજી એટલા માટે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું. અને હનુમાનજી આગળ નીકળ્યા ત્યાં હિંસિકા વચ્ચે આવી. આ હિંસિકા રાક્ષસી હતી, સમુદ્રમાં રહેતી હતી. સમુદ્ર પર જો કોઈ જીવો ઉડતા હોય એના પડછાયાથી એને પકડે અને પકડીને નીચે પાડે. હનુમાનજીને એને નીચે ખેંચ્યા. હનુમાનજી ચેતી ગયા, કારણ કે એમને પહેલાં સુગ્રીવે એમની આ વાત કરી હતી. એટલે હનુમાનજીને નીચે ખેંચ્યા ત્યારે હનુમાનજીએ એમના મર્મ જોઈ લીધા, એના મોઢામાં રહેલા મર્મસ્થાનો જોઈ લીધા, અને નાનું સ્વરૂપ કરીને એના મોઢામાં પ્રવેશ કરી એના મર્મસ્થાનો ભેદી નાખ્યા. હિંસિકાનો મોક્ષ કર્યો, કહેતા કે એનો વધ કર્યો, અને હનુમાનજી બહાર નીકળી ગયા. જ્યારે જ્યારે જીવનની અંદર કંઈક આપણે આગળ વધીએ ને ત્યારે ઈર્ષાથી વ્યક્તિ પાછી પાડે. એ આપણો પડછાયો જોઈને પાછી પાડે. એકાદ કંઈક નાનકડી ભૂલો એને પકડીને પાછી પાડવા પ્રયત્ન કરે. એ વખતે એના મર્મસ્થાન જોઈ લેવા પડે કે આ કેમ મને પાછા પાડે છે. એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ એના અંતરમાં રહેલો અહમ છે અને મત્સર છે. તો એ વખતે નાનું સ્વરૂપ ધારણ કરી નીકળી જવું જોઈએ. સેવક ભાવ રાખીને ત્યાંથી નીકળી જવાય, કારણ કે રામનું કામ કરવાનું છે. નહીં તો હિંસિકા લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો માણસ પ્રગતિ કરતો હોય અને ઉપર ઉપર ઉડ્યા જ કરતો હોય, પણ જો એની દ્રષ્ટિ, એનો પડછાયો નીચે પડતો હોય, કહેતા કે એનું લક્ષ્ય એ જો નીચે હોય ને તો જીવનની અંદર ઘણી મોટી પ્રગતિ કર્યા પછી પણ કંઈ એને શાંતિ પામ્યાનો અહેસાસ ન થાય.